પણ હું કંઈક વડાપ્રધાન બની ગયો તો હું કંઈક મગર પકડ્યો અને ઝાડવે લટકાયો ને એમ તેમ કર્યું તો લોકોને અહોભાવથી જોયું. નેતાઓ કોઈ, હું હંમેશા વિચારું કે કોઈ નેતાઓ કામ ધંધે તો જતા નથી, એટલે પોતાના બિઝનેસ હોય કે બિલ્ડર હોય કે પોતાની પાસે એવો એક બિઝનેસનું સેટઅપ હોય કે જે મોડલથી તે સારી રીતે પોતાનું જીવન ગુજારી લે અથવા તો બહુ સારી રીતે ગુજારી લે, વૈભવશાળી જીવન એવું પણ બને. તો ગોપાલ ઇટાલિયા આના માટેનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? તો જે અનામત આંદોલન થયું ને એ ખરેખર સારું થયું. તો સ્નેહલ એવી કઈ વાનગી બનાવે કે જે ગોપાલને વધારે ભાવે? ભાજપની તો એ સિસ્ટમ છે. આજ હાર્દિક પટેલ જે નથી બોલ્યો એવા કેટલાય લેબલ એની ઉપર દેશદ્રોહી, રાષ્ટ્ર વિરોધી, હિંસક તત્વ, આવારા કેટલું ભાજપવાળાએ લેબલ મારેલા. આપણે એક એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યારે આપણને માઠું લાગવાનું બંધ થઈ ગયું છે. આપણને હવે કોઈ ચીજનું માઠું લાગતું નથી, પણ કેટલાક લોકોને લાગે છે, અને જેમને માઠું લાગે છે તેમના મનમાં ગુસ્સો આવે છે, તેમના મનમાં આક્રોશ થાય છે અને થાય છે કે આ દુનિયાને બદલવી પડશે. આવું બધા જ નથી વિચારતા, અને જે વિચારે છે તે બીજા કરતાં જુદો પડે છે. આવા જ એક જુદા પડેલા વ્યક્તિ સાથે આજે તમારો પરિચય કરાવવો છે, અને આ છે અમારું ઇન્ટ્રોગેશન સેન્ટર. ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મેં સવાલ પૂછીશું અને ઇન્ટ્રોગેટ કરીશું એક એવા યુવા નેતાને કે જેને તમે ટીવી ઉપર જુઓ છો, પણ તમને એવું લાગશે આજે આ પ્રોગ્રામ જોયા પછી કે તમે આ વ્યક્તિને મળ્યા જ નથી અથવા આ વ્યક્તિને તમે જાણતા જ નથી. એવી એક વ્યક્તિને સાથે તમને રૂબરૂ કરાવવાના છે, અને એમનું નામ છે ગોપાલ ઇટાલિયા. બસ આટલું પૂરતું છે, અમારે કોઈ બીજો પરિચય આપવાની જરૂર નથી. અને ઇન્ટ્રોગેશન કરીશે પ્રશાંત દયાળ, તુષાર બસિયા અને ડૉક્ટર કિરણ કાપુરે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ગોપાલભાઈ, સ્વાગત છે. થેન્ક યુ. બસ આજે પોલિટિકલ વાતો કરતાં અમારે એવા ગોપાલ ઇટાલિયાને જાણવો છે કે જે ગોપાલ ઇટાલિયા ગુસ્સે થાય છે, સરકારી નોકરીમાં હોય છે, સરકારી નોકરી લેવા માટે ગુજરાતનો એક યુવાન જે જદ્દોજહેદ કરે છે એવી જદ્દોજહેદ ગોપાલ ઇટાલિયાએ કરી, નોકરી પણ મળી ગઈ, પણ છતાં મનમાં એક સંતાપ હોય છે, અને સંતાપ એવો છે કે કેમ કે સારું થતું નથી લોકોના જીવનમાં. અને એ ગોપાલ ઇટાલિયા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીને પણ જૂતું મારવાની હિંમત કરે છે. એ ઘટનાને અમે એને જસ્ટિફાય ન કરી શકીએ કોઈ પણ ઘટનાને, પણ એ ગુસ્સો હતો, એ ગુસ્સાનું એક પ્રતીક હતું ગોપાલ ઇટાલિયા, ગુજરાતના યુવાનોનો ગુસ્સો હતો. તો વાત પહેલેથી કરવી છે ગોપાલ તમારી સાથે કે તમારો ઉછેર, તમારું ગામ, તમારું શિક્ષણ ક્યાં થયું? મારો જન્મ છે ને બોટાદ તાલુકામાં થયેલો છે જી, પણ મારો ઉછેર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં થયેલો, મામાના ઘરે. જી. એટલે હું આમ મારી આખી જિંદગી મારા મામાના ઘરે મોસાળમાં ગયેલી છે. એટલે હું જે ટીંબી કહું છું મારું ગામ, એ મારું મોસાળ છે, પણ મારી પ્રાથમિક શાળાથી લઈને આજ દિવસ સુધીનું જીવન ટીંબી ગામમાં છે. એટલે હું ત્યાં ભણ્યો. ધોરણ 1 થી 7 ગામમાં છે, 8, 9, 10 બાજુના ગામમાં છે, અને તાલુકા પ્લેસ ઉપર 11, 12ની સ્કૂલ છે. તો કોમર્સમાં 11, 12 ભણ્યો ત્યાં હું, અને 1 થી 10 હું ત્યાં બાજુની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણેલો છું. અને ખેતીવાડી સાથે ગામમાં તો બીજો કાંઈ વિકલ્પ હોય નહીં એ જમાનામાં. તો સવારે ભણવા જવાનું, બપોર પછી દફતર કહેતા અમે, દફતરનો ઘા કરીને વાડીએ વયું જવાનું. કપાસ વાયો તો કપાસ વીણીએ, ને તલ હોય, બાજરી, જુવાર જે હોય, બળદા હોય, ભેંસો, ગાયો, આપણી ન હોય તો કોકની હોય, કાંઈ ન હોય તો લીમડે ચડી જઈએ. અને આ બધું કરતાં કરતાં હું ગામમાં મારો ઉછેર થયો છે. આ ગામડાનો માણસ, અને એ ગામડાનો માણસ પહેલાં તો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જેનો ઉછેર ગામમાં થયો હોય એને શહેર સાથે તાલમેલ મિલાવતા લાંબો સમય જાય, અને ગોપાલ ઇટાલિયાને સરકારી નોકરી મળે છે. કલેક્ટર ઓફિસમાં, પોલીસમાં, બબે સરકારી નોકરીઓ મળે છે. તો આ સફર કેવી રીતના શરૂ થઈ? પહેલાં પોલીસમાં જવું, પછી કલેક્ટર ઓફિસમાં જવું? એટલે હું અમારા કુટુંબ પરિવારની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે જે તે સમયે માત્ર 12મા સુધી ભણી શક્યો. 12મા પછી ભણવાના પૈસા ઘર પરિવારમાં હતા નહીં, અને પૈસા ન હોવાથી એક સ્ટેપ આગળ કે સમાજની પણ એવી ટેન્ડન્સી હતી, પ્રકૃતિ, કે ભાઈ પછી બહુ ન ભણવાનું હોય એમ. છોકરીઓ હોય તો કે 8, 9, 10 તો બહુ થઈ ગયું, આપણે ક્યાં એની પાસે નોકરી કરાવી. છોકરો હોય તો કે 12મા સુધી ભણે, ભયું બહુ થઈ ગયું એમ. એટલે મારી તો આર્થિક પરિસ્થિતિ નહોતી, અને સમાજની માનસિકતા એ હોય કે છોકરાને કંઈક કામે બેસાડો, 2 પૈસા રળતો થાય. તો અમારા સમાજની પ્રથા પ્રમાણે મને હીરામાં બેસાડી દીધો. અમારો આખો સમાજ
એ જમાનાથી હીરામાં સંકળાયેલા, હીરા ઘસવામાં બેસે કે હીરાની ઓફિસમાં હીરાનું કામ શીખે, તો મને હીરામાં મોકલી દીધો. અને એ ક્યાં આગળ કર્યું? એ શરૂઆતમાં ભાવનગરમાં અલગ અલગ ફેક્ટરીમાં હું કામે બેઠો, ક્યારેક હીરા ઘસવાના કામમાં બેઠો, ક્યારેક હીરાની ઓફિસોમાં એસોટિંગ ને જે થોડુંક કમ્પેરેટિવલી અલગ લેવલનું કામ હોય એસી ઓફિસોમાં બેસીને કરો. પેલું છે એ ફેક્ટરીમાં હોય. તો બધા કામ કરતાં કરતાં પછી ભાવનગરથી હીરામાં હું સુરત ગયો, કે સુરતની ઘણી બધી ઓફિસોમાં અને ફેક્ટરીઓમાં હીરાનું કામ કર્યું. અને એ ગાળા દરમિયાન મને સતત એવું લાગ્યું, કેમ કે હીરાનું કામ એવું છે કે સવારે 7:30થી તમારે ઓફિસમાં જવાનું, તો રાત્રે 8 વાગ્યે તમે ઓફિસની બહાર આવી શકો, મતલબ એક જેલ છે. તો મને એ જે કાંઈ વર્ષો હું લગભગ 2006માં 12મું ભણી રહ્યો ત્યારથી લઈ અને 2011 સુધી હીરાના કામમાં જોડાયેલો રહ્યો. તો સતત મને એવું લાગ્યું કે ભાઈ આ બંધિયાર જીવન તો આપણને ફાવે એવું છે. એટલે ગમતું કામ નહોતું. ગમતું કામ નહોતું એમ. એમાં હું મળશે અને હું શું બની જઈશ ને એ મહત્વ નથી. પણ એવું મને સતત થતું કે હારું મારે રોજ એવાર મને કંઈક છાપું વાંચવા મળે ને તો મજા આવશે, કંઈક જાણવા તો મળે કે દુનિયામાં શું હાલે છે, 2 ચોપડીમાં નજર ફેરવવા મળે તો મજા આવશે, ટીવીમાં શું આવે જોવા મળશે તો મજા આવશે, એવું લાગતું. પણ 7:30 ઓફિસમાં ઘૂસી જઈએ તો ક્યાં ટીવી ને ક્યાં છાપું, રાત પડે તો ઊંઘવાનો ટાઈમ થઈ જાય ઘરે પહોંચતા ટ્રાફિકમાં. તો મને એવું લાગતું કે બહારની દુનિયાથી હું કનેક્ટ નથી રહેતો અને એમાં મજા ન આવતી, કંટાળો આવ્યા કરતો. અને પછી એક વખત વિચાર્યું કે ભાઈ હવે આ કામ નથી કરવું. તો હું સુરતથી ઘરે પૂછીએ તો ઘરવાળા થોડા એમ કે ના મૂકી દે, નવું તો રખડજે. ઘરે મારા મમ્મી છે એ વખતે. આજે મારા મમ્મી, મારા વાઈફ, મારો નાનો ભાઈ અને હું, આટલા પરિવાર છે અમારો. મારાથી 2 મોટી બહેનો છે, એ બંને લગ્ન થઈ ગયેલા છે, એમનો પરિવારમાં એ ખૂબ આગળ છે, એમના બાળકોય મોટા છે, મારાથી મોટી છે. આજે 3 જણાનો પરિવાર છે. પણ એ વખતે પછી સુરત હું હીરામાં હતો તો મને એમ થયું કે ઘરે પૂછું તો ઘરવાળા થોડા એમ કહે છે કે આ ભાઈ નોકરી ધંધો મૂકીને રખડવા માંડ. તો મેં કોઈને પૂછ્યા વગર સુરતથી બિસ્તરા પોટલા લઈને નીકળી ગયો અને ટીમ્બી રહેવા લાગ્યો એમ જ રખડવા માટે. અને ખેતરોમાં કામ કરતો, જે કંઈ મારા મોસાળ પક્ષના જે મારા નાના નાની છે એમની જમીનો છે ત્યાં, એમની જમીનમાં ખેતી કામ જે કાંઈ કરીએ એ કરી ખાતા અને રખડતો. અને એવા મેં એક વખત પોલીસની ભરતીના સમાચાર મળ્યા છાપામાંથી. હું છાપા વાંચું, મને શોખ પહેલેથી. તો ગામના પાનના ગલ્લે છાપું આવે, એમાં રોજગાર દર્શનની એક કોલમ આવતી હતી. એવું ખાસ ધ્યાન રાખતો શું આવે. એક વખત પોલીસની જાહેરાત આવી તો બધી તપાસ કરીને ભાવનગર જઈને ફોર્મ ભરી આવો, ફિઝિકલ ફોર્મ ભરવાનું. 2009. એ વખતે ફિઝિકલ ફોર્મ ભરવાનું હતું, ઓનલાઈન સિસ્ટમ નહોતી. એસપી ઓફિસેથી ફોર્મ લેવાનું, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો, પછી જમા કરાવવાનું, ફોટો ચિપકાવીને એવું. એ ભરી દીધું. અને ભરી દીધું એટલે મનમાં એવું થયું કે સારું હવે તો પોલીસ બનવું છે. પોલીસના સપના આવવા માંડ્યા. ઊંઘતા હોય તો આમ જમાદાર બની ગયા, દંડો પછાડીએ, આમ સિટીમાં અરે આમ બેસી જાય, ઊભો થઈ જાય, એવું બધું આમ ફિલિંગ આવે. લોકો આપણને ઊભા કર્યા હોય એટલે એવી આમ ગુડ ફિલિંગ આવે આમ હાલવાનું. આમ ગામમાં ફોર્મ ભર્યું તો પાવર આવી ગયો. તો પછી તૈયારીમાં લાગી ગયા. એટલે ગામમાં તો શું ખેતરોના રસ્તા ખુલ્લા હોય, કોઈ સામું મળે નહીં. અમે ગામના 8-10 છોકરાઓ મારી હારે ભણવાવાળા બધા હતા, અલગ અલગ સમાજના, બધાએ ફોર્મ ભરેલું. તો 6 વાગે આમ જાગીને ખેતરોમાં દોડવા વહી જાય. દોડાય એટલું દોડવાનું અને પછી સવારે પછી ત્યાં બેસીને ગપ્પા મારીએ ને વાતો કરીએ ને પાછા આવી જઈએ. અને એક દિવસ ફિઝિકલ પરીક્ષા રાજકોટ આવી, એમાં પાસ થઈ ગયો. તો પાસ થઈ ગયા તો ઓર જુસ્સો વધી ગયો. લેખિતની તૈયારીમાં લાગી ગયા. લેખિતમાં શું વાંચવું કંઈ ખબર પડે નહીં, ગામમાં ચોપડા મળે નહીં, જે ચોપડા મળે એ ખરીદવાના, ખિસ્સામાં પૈસા નહીં. તો જેટલી ખબર પડતી હતી, કોઈ એવું કીધું, જાણકાર માણસ અમારા ગામમાં કોઈ હતા જેણે અગાઉ જીપીએસસી આપેલી, કે ભાઈ તમારા 11મા 12માના 8, 9, 10ની સમાજ વિજ્ઞાન, ભૂગોળ ને એવા ચોપડા વાંચો. તો હું તો ચોટલી બાંધીને લાગી ગયો અને 100માંથી 76 માર્ક આવ્યા મારે કોન્સ્ટેબલની પરીક્ષામાં. ઊંચા મેરિટમાં આવ્યો હું. અને પછી તો કંઈ પછી હતું નહીં, ફિઝિકલ ને મેડિકલ હતું તો પોલીસ થઈ ગયો અને અમદાવાદમાં આવી ગયો. એ પોસ્ટિંગ અમદાવાદ હતું? હા, અમદાવાદ સિટીમાં, અમદાવાદ શહેર પોલીસમાં પોસ્ટિંગ મળ્યું. એટલે અમદાવાદ હેડક્વાર્ટરે હાજર થયા શાહીબાગ. અને ત્યાંથી અમને જુનાગઢ ટ્રેનિંગમાં મોકલ્યા. તો 9 મહિના ટ્રેનિંગ કરીને પાછા અહીં આવ્યા તો માધુપુરા પોલીસમાં પોસ્ટિંગ આવ્યું. અને પછી આગળ વધ્યા ત્યાંથી. એમ કેટલો ટાઈમ કર્યું પોલીસમાં નોકરી? પોલીસમાં 2015ના લગભગ એન્ડ સુધી હું અહીં માધુપુરા પોલીસમાં. એટલે 9 થી 15? 9 થી નહીં, 9માં તો મેં ફોર્મ ભર્યું. ઓકે. 10માં અમારી પરીક્ષા આવી, ફિઝિકલ પરીક્ષા, ગ્રાઉન્ડની, દોડવાની, ગોળા ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, એવું બધું જ હતું એ વખતે. અત્યારે નથી હવે પોલીસમાં. પછી 11માં લેખિત પરીક્ષા આવી. અને જાન્યુઆરીની લગભગ 8 કે 9, 2012ની જાન્યુઆરીની 8-9 તારીખે અહીંયા હું અમદાવાદમાં હાજર થયો. એટલે 12 થી 15? 12 થી 15ના એન્ડ સુધી. પણ જે ગોપાલ ઇટાલિયાને હીરા ઘસવામાં મજા ન આવી, એને પોલીસમાં મજા આવી? નહીં, એટલે પોલીસમાં શરૂમાં તો મજા આવે ને. કલ્પના બહારનું હતું આપણા માટે તો, કે જિંદગીમાં જમાદાર બનશું, યુનિફોર્મ પહેરશું,
નોર્મલ કરતાં માણસ થોડીક વધારે ઇજ્જત તો આપે, ડરના કારણે ઇજ્જત આપે, ભલે બીકમાં આપે, પણ સાહેબ આવ્યા છે, સાહેબ આમ છે તેમ છે, તો એની એક મજા છે એક લેવલે. પણ થોડોક વધારે સમય ગયો તો મને ખરેખર ત્યાં એવું થયું કે ભાઈ આપણી પાસે શક્તિ થોડીક વધારે છે ને એટલું કામ અહીંથી આપણાથી થતું નથી. યા તો કેટલીક વસ્તુ પોલીસ ઈચ્છે તો સારી થઈ શકે એમ છે, છતાંય સારું ખોટું થાય છે. જેમ કે મને ત્યાં અમારે એ વિસ્તારોમાં દારૂ વેચાવાનું પ્રમાણ આજે ખૂબ છે ને ત્યારે ખૂબ હતું. એ જગ જાહેર વસ્તુ છે અને એમાં શું વ્યવસ્થા છે એ બધાને ખબર છે, આનો પુરાવો ન હોય ખબર બધાને હોય. તો મને એમ થયું કે ત્યાં રોજ રાત પડે ને એટલે બહેનો ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવે, રોતા રોતા આવે ને કકળાટ કરે ને ચિલ્લાય ને એવું બધું. રાત પડે ને ખેલ ચાલુ થાય, આખું પોલીસ સ્ટેશન ભરાઈ જાય કે શું થાય કે મારો ઘરવાળો દારૂ પીને મને હેરાન કરે છે ને એમ કરે ને તેમ કરે. એટલે પોલીસ ઘરવાળાને લાવીને મારે ને કેસ કરે ને જેલમાં પૂરી દે, એટલે વળી છોડાવવાના 2000નો ખર્ચો થાય. પણ એ સીન ક્યારે આવે છે? દારૂ વેચાય છે તો પેલો પીવે છે ને તો પછી એલા પોલીસ પાછી એની જ પોલીસ પકડે છે ને એની જ પોલીસ પકડે એટલે 2000નો જામીનનો ખર્ચો થાય છે. તો જે લેડીઝ બચારી ફરિયાદ કરવા આવી છે કે મારો ઘરવાળો હેરાન કરે છે, એ લેડીઝને 2000નો ખર્ચો આવે છે. એમના માટે 200 રૂપિયા બહુ મોટી વસ્તુ હશે. હું તો ઓળખું છું એ લોકોને આજે તે, જેના માટે 200 રૂપિયાની વેલ્યુ બહુ મોટી છે અને 2000ના ખર્ચા ઉતરવું પડે. શું કામ? કેમ કે એને ફરિયાદ કરી. ફરિયાદ શું કામ કરવી પડી? દારૂ મળે છે. દારૂ શું કામ મળે છે? જેને ફરિયાદ કરી એ જ ધ્યાન નથી આપતો એટલે દારૂ મળે છે. નહીં, પણ આ જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી ચાલુ હતી ત્યારે કોઈ દિવસ આ મુદ્દે ઇમિજિએટ બોસ સાથે કોઈ ચર્ચા થઈ? એમાં એવું છે, ચર્ચા તો ઘણી થયેલી, ઇમિજિએટ બોસ આરે થયેલી, બોસના બોસ આરે થયેલી. પણ હવે મને એવું લાગે છે કે એ પબ્લિકલી બોલવું યોગ્ય નથી. મેં તો 1-2 વખત કંટ્રોલમાં ફોન કરેલા ઓફિશિયલી. હમણાં ઈસનપુરનો ઓડિયો વાયરલ થયો હતો એક જમાદારનો. એવી રીતે મેં પોતે ફોન કરેલા કે ભાઈ અહીંયા તો અમારા પોસ્ટે વિસ્તાર માટે કે ભાઈ અહીંયા ફલાણી જગ્યાએ દારૂ વેચાય છે ને હું જમાદાર આ બોલું છું, બક્કલ નંબર ઠેકણા પૂછડું અને ગાડી મોકલો. તો મને પોસ્ટેથી ફોન આવ્યો કે ભાઈ તો આ તો આપણું પોસ્ટે છે. મેં કીધું એનો મતલબ એવો છે દારૂ વેચાશે અહીંયા? પછી પીઆઈએ મને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું જે ભાષામાં જે બક્કલ નંબર યાદ છે? મારો યાદ છે ને, કયો નંબર? 2199. ઓકે, 2199. બસ. તો હવે આગળની સફર સાથે તુષાર વાત કરશે. એટલે હવે એવું તો નહીં પૂછાય કે ગોપાલભાઈ ક્યાંય તોડ કરવા પછી મોકલતા ને જતા કે નહીં? હા, નહીં એટલે કે પોલીસ ચોકીમાં તમે નોકરી કરતા હોય તો પછી તોડ કરવા જવું પડે છે, સ્વાભાવિક બાબત છે. પણ અત્યારે તો મારે ના પૂછાય કે તમે પીઆઈ માટે તોડ કરવા જતા કે ન જતા, કારણ કે તમે જવાબ નહીં આપો અને ટ્રેક પણ બદલાય છે. નહીં, પીઆઈ અમારી જીવન મોકલે નહીં. ના મોકલે. એમાં થોડોક સીધી લાઈનમાં હાલે એવો માણસ હોય ને, બધાને નથી મોકલતા. બધાને ન મોકલે. એની આખી વ્યવસ્થા અલગ છે. એ તો તમે બધા જાણો છો, તમે તો એનો એપિસોડ કરેલા છે દાદાએ ને બધાએ. તો અમારી જીવન ન મોકલે કોઈ. પણ મારે એ પૂછવું હતું કે ગોપાલ ઇટાલિયા ખાસ કરીને દરેક સમાજની અંદર ત્યારે એક નામ જે છે પાછું આવ્યું, જૂતું મારવું ને બધું તો અલગ વાત છે રાજનેતાને, પણ કથાકારવાળી એક ઓડિયો ક્લિપ હતી. તેમાં કથાકારોના પેલી બાબતે તમે વાત કરો કે આ કથાકારો જો કોઈના જીવનમાં પરિવર્તન કરી શક્યા હોત તો અત્યારે દુનિયા જ આવી ના હોત. વાત તમારી સારી હતી, ઘણા અંશે સાચી પણ હતી. અને આ બધી ચર્ચાઓ દરમિયાન તમે એક પેલી કાયદા કથાઓ કંઈક શરૂ કરી. તો આ બધું કરવું શા માટે પડ્યું તમારે? નહીં, એટલે એ કેવું છે કે ભાઈ આ બધું વિચારી નથી થતું. અચ્છા, ધારીને આપણે કરીએ કે આમ કરવું છે. નહીં, પણ તો કથાની અંદર જે સંખ્યામાં લોકો હતા એ જ સંખ્યા તમારી કાયદા કથામાં થતી હતી. એટલે આ પ્લાન વગર તો કંઈ શક્ય પણ નથી. નહીં, એમ પ્લાન નહીં. કાયદા કથાનો પ્લાન હોઈ શકે, પણ હું જીવનમાં આગળ વધીને કાયદા કથાઓ કરીશ એવો પ્લાન ન હોય. પણ તત્કાલીન સમયે કેવી રીતે આવ્યું એમ કાયદા કથા આવી કેવી રીતે? નહીં, એટલે જે તે વખતે પેલું ધાર્મિક કથાઓને લઈ અને જે કાંઈ ઓડિયો વિડીયો વાયરલ થયો એટલે લોકોના એક બહોળા વર્ગે એ વાતને સ્વીકારી સહજતાથી કે વાત તો સાચી છે, લોજિકલ વાત છે. હવે જેને તકલીફ હતી એણે નકારી વાતને એણે વિરોધ કર્યો, ખોટું છે, આમ છે, તેમ છે, બરાબર છે. એટલે એ 2 વર્ગ છે, જેમાં નકારવાવાળો વર્ગ નાનો છે, સ્વીકારવાવાળો વર્ગ મોટો છે, જેણે કીધું કે નહીં બરાબર વાત છે, આ તો આમ ન હોવું જોઈએ એમ. એટલે મને એવું થયું કે ભાઈ મેં વિરોધ તો કરી લીધો, હું બોલતા બોલી ગયો, વિચારીને બોલ્યો કે વિચાર્યા વગર બોલ્યો, જે હોય તે હું બોલી ગયો. એ વાત લોકો સુધી પહોંચીને લોકોએ સ્વીકાર લીધી, એ ઘટના પૂરી થઈ ગઈ. પણ એ તો નેગેટિવ વાત થઈ ને. મેં વિરોધ કર્યો એ નકારાત્મકતા છે. એ વાત સ્વીકાર્યા પછીની સર્જનાત્મક વાત ક્યાં? મેં તમને એમ કીધું કે તુષારભાઈ ચા ન પીતા, તમે હા પાડી દીધી. પછી હવે મારે તમને કંઈક બીજું પીવડાવવું પડશે, કહેવું પડશે કે ભાઈ ચા નહીં તો તમે આ ઉકાળો પીવો, કોફી પીવો, શરીર માટે સારું છે, ફાયદો થશે. તો મને પોતાને એમ થયું કે ભાઈ એ તો એક વાત થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, પણ હવે લોકોને ફાયદો શેમાં છે? ગેરફાયદો કઈ વાતનો છે મેં જણાવી દીધું. તો ફાયદો આ વાતમાં છે કે તમે કાયદો જાણો,
તમારા અધિકાર જાણો, રોજબરોજના જીવન સાથે વણાયેલી જે બાબતો છે એને તમે જાણો તો ખરા, કમસે કમ હેરાન ન થાઓ. આજે 2024માં હજારો માણસો એવા છે જેને કોઈ સરકારી કામ પડે તો એ નથી ખબર કે મામલતદાર ઓફિસે જવું, ટીડીઓ પાસે જવું, વન વિભાગમાં જવું, તલાટી પાસે જવું, પ્રાંતમાં જવું, ખબર જ નથી કઈ ઓફિસે જવું, કયા કામ માટે. એવા હજારો માણસો છે. તો હું સરકારી નોકરી કરીને આવતો હતો એટલે ઘણો ખરો કાયદો પ્રેક્ટિકલ રીતે જાણતો હતો, અભ્યાસની આદત હતી એટલે હું જાણતો હતો. અને મને એવું થયું કે તો હવે લોકોને એક સર્જનાત્મક વિચાર આપું. એટલે મેં વિચાર આવ્યો કે કાયદા કથા કરીએ અને સોશિયલ મીડિયાથી એનું જાહેરાતો કરી બધી. તો લોકોને ખૂબ ગમ્યું કે હા વાત સાચી છે. તો 3 દિવસની કાયદા કથા સુરતમાં પહેલા દિવસે રાખવામાં આવી. શિયાળાની ભયંકર કડકડતી રાહત હતી, પણ આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું. લગભગ 5,000 માણસો પહેલી વખત આવ્યા હશે. કોઈ પણ જાતનો મોટો પ્રચાર નહીં, સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકેલી, ફેસબુકમાં ને એમાં તેમાં. અને 3 દિવસ સુધી ચાલી. એમાં પોલીસને લગતો કાયદો સમજાવ્યો, બેંક કોર્પોરેશનને લગતો કાયદો સમજાવ્યો અને ગ્રાહક સુરક્ષા. 3 દિવસ સુધી 3 કાયદા ઉપર લેક્ચરો આપ્યા અને લોકોને ખૂબ ગમી એ વાત. અને એમાંથી ઘણા લોકોને ફાયદો થયો, ઘણા લોકો શીખ્યા, સમજ્યા, જાગૃત થયા, એવું ઘણું થયું. અને પછી એ કાર્યક્રમ આગળ વધ્યો. પછી તો મોરબીમાંય થયું ને બીજા જગ્યાએથી કેટલી જગ્યાએ લોકો મને બોલાવવા લાગ્યા કે તમે અહીં આવો, અમે માણસો ભેગા કરીએ, કાયદા કથા, તમે ફલાણા કાયદાની વાત કરો એમ. તો હું ઘણી જગ્યાએ ગયો ને એનાથી ખૂબ યુવાનો કનેક્ટેડ થયા. અને એ લોકો જે એ કાયદા કથાથી જાગૃત થયા, જાણતા થયા, એ આજની તારીખમાં મને વ્યક્તિગત રીતે ખૂબ પસંદ કરે છે, સપોર્ટરમાં છે કે તમે સારું કામ કર્યું યાર, અમને ફાયદો થયો જીવનમાં આ વિચારથી. તો હવે કથાકારોના વિચારો તમારા મનમાં એક સમય પહેલાં જે હતા એ રાજકારણમાં આવ્યા પછી હવે શું છે? જો એક વસ્તુ છે કે રાજકારણ છે ને એ હું તો હમણાં આવ્યો છું, પણ આ વ્યવસ્થા છેલ્લા આઝાદી પછીથી આ 75 વર્ષ દરમિયાન બનાવવામાં આવેલી તૈયાર વ્યવસ્થામાં હું જવાની કોશિશ કરી રહ્યો છું. મેં બનાવેલું રાજકારણ નથી. હું કંઈક પહોંચીશ ને હું કોઈ મારા વિચારોનું રાજકારણ બનાવી શકીશ ત્યારની વાત અલગ છે. મને વારસામાં મળેલું જે પ્લેટફોર્મ છે એ જૂઠું બોલવાનું પ્લેટફોર્મ છે. અહીં સાચું બોલવાની મનાઈ છે અને સાચું બોલવાની સજા છે. એટલે હું હાલ તમને હોય એવી વાસ્તવિકતા કહી દઉં તો મારું નુકસાન જાય એની મને ચિંતા નથી. પણ વાસ્તવિકતા એ છે કે અહીંયા તમે જે સાચું કહો છો ને એને સ્વીકારવાની ક્ષમતા નથી. પણ ગાંધીજીએ કીધું છે કે ભાઈ હું 2 વાત કરું તો છેલ્લી વાત છે નહીં તમારે માન્ય રાખવાની, આગળની વાત ભૂલી જવાની. એમ મારું હાલ પૂરતું એવું રાખો કે ભાઈ 2 વાત હોય તો છેલ્લી જે છે ને એ માન્ય રાખવાની. ગાંધીજી વિશે વાત કરી છે તો અમારા પછી અમારા ડૉક્ટર એક્સપર્ટ છે એમને કહેવું પડશે. એ તો ભાઈ આપણે એટલા મહાન નથી, પણ આપણને જે વારસો મળ્યો છે આવો છે ને. ઋષિમુનિઓ જે છે એમણે કીધું ભાઈ 2 વાત હોય છેલ્લી વાત તમારે ફાઇનલ રાખવાની છે. કેમ કે માણસમાં બદલાવ આવે છે. વાલીઓ લૂંટારો વાલ્મીકી બની શકે છે, એ આપણી જ પરંપરા છે. તો કોઈ માણસે ભૂતકાળમાં કોઈ ભૂલ જાણતા કે અજાણતા કરી છે તો એને માફી આપવાનો વિચાર તો દુનિયાના દરેક ધર્મોમાં છે. હું એવું નથી કહેતો કે મેં ભૂલ કરી છે, હું એવું નથી કહેતો મને માફ કરી દો. હું એમ કહું છું કે સમાજમાં આ વ્યવસ્થા છે કે 2 વિચાર હોય છેલ્લો પકડાય. એ પ્રથા છે, મારે એ જ કરવું જોઈએ અને બધા એ જ કરવું જોઈએ. ગોપાલ મહત્વનો નથી, એ વ્યવસ્થા મહત્વની છે. મહાપુરુષોએ આપણને જે વ્યવસ્થા આપીને એ મહત્વની છે. આપણે એ વ્યવસ્થાને જાળવી રાખવાની છે. તમે હીરાની ઇન્ડસ્ટ્રીમાં રહ્યા અને એમાં તમને અસહજ લાગ્યું ને તમે પછી સરકારી નોકરીમાં પછી આવ્યા અને પછી સરકારી નોકરીમાં પણ તમને એવું લાગ્યું કે મારે અહીંયાથી નીકળવું જોઈએ, કે મારી શક્તિ વધારે છે, હું વધારે કંઈ કરી શકું. હવે જે તમે રાજકીય ક્ષેત્રમાં આવ્યા છો તો હવે તમને એવું લાગે છે કે તમે એક મુકમ્મલ જગ્યા પર આવી ગયા છો? નહીં, એવું તો હોતું જ નથી. આ તો માણસનો સ્વભાવ જ તે સાયકોલોજીકલી આ મહત્વકાંક્ષી હોય. દરેક માણસને જ્યાં છે ત્યાં કોઈને સંતોષ નથી. તો અહીંયા અમારું શરૂઆત છે એટલે શરૂઆતનો જે આનંદ હોય ને એ છે. અમારે 12મા કોમર્સમાં ભણવામાં આવતું તૃષ્ટિગુણનો સિદ્ધાંત ભણવામાં આવતો. તૃષ્ટિગુણ ઘટતા દરે વધે. એટલે પહેલી રોટલી ખાવાનું જે મજા આવે ચોથી રોટલીમાં નથી આવતી. એમ આ તૃષ્ટિગુણ જેવું છે જીવન. રાજકારણમાં શરૂઆતના વર્ષો છે મજા આવે, બની શકે કે આજથી 40 વર્ષ પછી આટલી મજા નહીં આવે. અત્યારે કઈ રોટલી ચાલે એવું તો એટલે અત્યારે તો અત્યારે મતલબ શરૂઆતનો તબક્કો છે, સ્વાભાવિક છે, મજા છે. આવતીકાલનું તો કેમ કંઈ કહી શકાય, પણ મજા છે, સારું છે. એટલા માટે કે આ ક્ષેત્રમાં તમે ધારો એટલું સમાજનું સારું કરી શકો એટલી શક્તિ છે રાજકારણમાં. શરત એટલી છે કે તમે ધારી શકવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. અને બીજી શરત એ છે કે ક્ષમતા હોય તો પાછા ધારવાય જોઈએ. ઘણીવાર ક્ષમતા હોય ધારે નહીં. આ ભાજપમાં એટલા બધા નેતા છે ક્ષમતાવાળા એમાંય છે, ધારી નથી શકતા.
તો આ સમાજનું સારું કરી શકવાની તાકાત ધરાવતું પ્લેટફોર્મ હોવાનો મને સંતોષ છે. અને રખડતા ભટકતા ધારીને કે અણધારી રીતે અહીં પહોંચી ગયાની મજા મને તો આવે છે. જે નહીં, હોય પણ આગળ તમારું ભવિષ્ય કેવી રીતે જુઓ છો તમે? કેવી રીતે આગળ વધવા માંગો છો એમ એ તમે જરા કહી શકો જો આ ક્ષેત્રમાં? હા, હું તો ઘણા બધા મહાપુરુષોના ભાષણો ઇન્ટરવ્યૂ સાંભળતો હોય તો એક હાઇપોથેટિકલ વાત છે કે હું બાળપણથી જ આમ વિચારતો તો નામ થઈ ગયો નહીં. મને જે સમજાણું છે એવું છે કે હું પોલીસે વિચારીને નહોતો બન્યો અને આ પાર્ટીમાં હું ક્યાંય ધારીને કે હું 2018માં પાર્ટીમાં જોડાઈને નેતા. એક પ્રવાહ છે. જેમ આગળ વધતા જાવ છો એમ આગળનો રસ્તો દેખાતો જાય. એટલે પહાડ ઉપર ચડતા હોય ને જેમ ચડીએ એમ ખબર પડે કે ડાબી બાજુનો વળાંક છે કે જમણી બાજુનો છે. આપણે સારું કરવું છે એટલી મને ખબર છે. હવે સારું કરવાનો રસ્તો તે દિવસે પોલીસ લાગતો હતો. પછી એવું લાગ્યું કે પોલીસ કરતાં વધુ સારું કંઈક સિવિલ જોબ હશે, એમાં વધારે તાકાત છે. પછી એવું લાગ્યું રાજકારણ છે. તો જેમ જીવનના પ્રવાહમાં આગળ વધીએ છીએ એમ આપણું વિઝન ક્લિયર થાય છે, આગળનું પછી દેખાય. આજ મને અહીંયા ગમે છે, હું સારું કામ કરું છું, આનાથી સારું ફિલ્ડ કોઈ હોય નહીં. આની અંદર જ્યાં સુધી પહોંચવાની મારી ક્ષમતા હશે ત્યાં સુધી હું સંઘર્ષ કરીશ એવું મારો વિચાર ખરો. કેમ કે અહીંથી લોકોનું કામ થાય છે. અહીંથી તમારા એક ફોને કોઈક માણસને દવા મળે છે, એક ફોને કોઈને એડમિશન મળે છે, એક ફોને કોઈને એમ્બ્યુલન્સ મળી જાય છે, એક ફોને માણસની FIR લખાઈ જાય છે. તમારા એક ફોનથી કોઈ પીડિત માણસની FIR લખાઈ જાય ને પીડિત માણસને જે સંતોષ મળે છે ને એ 2 કરોડનું દાન લખાવવામાં સંતોષ નથી. એ સંતોષ એક FIR લખાઈ જવામાં છે. તો એને જે સંતોષ થાય છે ને એટલો જ સંતોષ મને થાય છે કે મેં ફોન કર્યો ને થઈ FIR. તો મજા આવે છે. એટલે હવે અહીંથી લક્ષ તો ઈશ્વર નક્કી કરશે. અમારો વિચાર એટલો છે કે આપણા હાથે સારું કેટલું થાય ને એવું કરવું છે. પણ અઢી દાયકાથી ગુજરાતમાં તો બીજેપી શાસનમાં છે. તો એ બીજેપી શાસનમાં છે તો એ દરમિયાન તમે જે નવા સવા આવ્યા છે, વિરોધ પક્ષમાં છે, એમને એ લોકો શું કામ કરી શકશે એવું તમને લાગે છે? આ અઢી દાયકાથી તો બીજેપી શાસનમાં છે, તમે શું જુઓ છો કે કેવી રીતે કામ કરશો હજુ પણ? એટલે વિરોધ પક્ષ તરીકે? વિરોધ પક્ષ તરીકે નહીં, વિરોધ પક્ષ તરીકે તો અમે રચનાત્મક વિરોધ તો કરીએ જ છીએ. જેમ કે પેપર ફૂટવાની ઘટનાઓ વારંવાર બની. ગુજરાતના ઇતિહાસમાં વિરોધ પક્ષના પ્રદેશ પ્રમુખ કોઈ જેલમાં ગયો હોય 15 દિવસ રહ્યો એવું કોણ છે? હું જેલમાં ગયેલો પ્રદેશ પ્રમુખ તરીકે. સાબરમતીમાં 15 દિવસ રહ્યા, ઈશુદાનભાઈ રહ્યા, અમારા 100 કાર્યકર્તા જેલમાં રહ્યા. ગુજરાતના ભૂતકાળના કયા પ્રદેશ પ્રમુખ ઉપર 25 FIR હશે જનતાનું કામ કરવાની? જાહેરનામા ભંગની હોય કે XYZ હોય, પણ જનતાના કામ કરવાની FIR કયા પ્રદેશ પ્રમુખ ઉપર? મારા ઉપર છે, ઈશુદાન ઉપર FIR છે. તો અમે વિરોધ પક્ષ તરીકે અમારી પૂરી ક્ષમતાથી કામ કરીએ છીએ. અમે કામચોરી નથી કરતા, અમે અંદરખાનાની કોઈ સાંઠગાંઠ નથી રાખતા, ચા પાણીનો સંબંધ નથી રાખતા ભાજપવાળા હારે કે રાજકારણની જગ્યાએ. પણ અહીંયા તો આપણે કમસે કમ ના એવી કટસી ખોટી કરતા જ નથી. સિદ્ધાંતની વાત છે ત્યાં ચા નથી પીવાની તમારી. તો અમે એવું હજળબમ વિપક્ષનું રાજકારણ કરીએ છીએ. એ વાત અલગ છે કે અમે નવા છીએ, એ વાત અલગ છે અમારી સંખ્યા થોડી છે સંગઠન લેવલે, એ વાત અલગ છે કે અમારી પાસે પૈસા નથી એવા. પણ અમારા વિચારોનું બળ બહુ મોટું છે, અમારા સિદ્ધાંતોનું બળ મોટું છે. એટલે તમે જુઓ કે ગુજરાતમાં એવું કહેવાતું કે ત્રીજો પક્ષ નથી હાલતો, બહુ મેણા ટોણા માર્યા. આ ત્રીજો પક્ષ આ સતત ચોથી ચૂંટણી લડી બતાવ્યું. કોર્પોરેશન 2020 લડ્યા, વિધાનસભા લડ્યા, પછી ગાંધીનગરની કોર્પોરેશન લડ્યા, લોકસભા લડ્યા. સળંગ 4 ચૂંટણીઓ સુધી ટકી ગયેલો સિદ્ધાંતવાદી પક્ષ અમે છીએ. એક સમયે બધા એવું માનતા હતા કે ત્રીજો પક્ષ ચાલતો નથી. નહીં ચાલવાનું કારણ એવું હતું કે વિધાનસભાની ચૂંટણી 3 મહિના પહેલા પક્ષ આવે, ચૂંટણી હારી જાય, ગાયબ. બીજી ચૂંટણીએ બીજો આવે, ત્રીજી ચૂંટણીએ ત્રીજો. સળંગ 4 ચૂંટણી સુધી ટકી જવા માટે પૈસા ન જોઈએ, મનોબળ જોઈએ, સિદ્ધાંત જોઈએ. અમારી પાસે સિદ્ધાંત ને મનોબળ છે એટલે આ ગુજરાતમાં 4 ચૂંટણી સુધી અમે ટક્યા છીએ. તો આગળ પણ અમે કરી બતાવશું. ક્ષમતા છે, લોકો અમારી ક્ષમતા જોઈને ભવિષ્યમાં અમને આપશે, તક આપશે એડમિનિસ્ટ્રેશન ચલાવવાની, તો અમે એ કરી બતાવશું. અને છેલ્લો સવાલ કે એક ગામડાથી આવેલો ગોપાલ ઇટાલિયા પછી સરકારી નોકરીમાં જોઈન થાય છે અને હવે રાજકીય ક્ષેત્રમાં આવે છે. તો તમે આ વૈચારિક જે વાતો કરી રહ્યા છો અત્યારે ને તમે બધા મહાનુભાવોને ટાંકો છો, તો એ બધું ક્યાંથી આવે છે તમારામાં? એ જરા તમારી સફર કહી શકો તો. આમ તો કાંઈ કહેવા જેવું છે નહીં, પણ મને એવું લાગે છે કેમ કે બહુ સમાજની દ્રષ્ટિએ જ્યારે બહુ સફળ થાવ ને ત્યારે તમે ગમે એવી વાર્તા કહો ને કે હું મગર પકડતો હતો ને એમ તેમ, તો લોકોને અદ્ભુત થઈ જાય.
હવે આજે હું એવું કંઈ છું નહીં કે હું મારી સાચી ઘટના કહું તો કોઈ અહોભાવ ન ઊભો થાય, પણ હું કંઈક વડાપ્રધાન બની ગયો તો હું કંઈક મગર પકડ્યો અને ઝાડવે લટકાયો ને એમ તેમ કર્યું તો લોકોને આમ અહોભાવથી જોયું. પણ વાસ્તવિકતા એ છે કિરણભાઈ, મારું એવું માનવું છે, ન્યૂટનની ગતિનો નિયમ છે કે પદાર્થ ઉપર જેટલું બળ લગાડવામાં આવે ને પદાર્થ એટલો ખસે, જેટલું બળ એટલો જ પદાર્થ એની મૂળ જગ્યાએથી ખસે. તો એ ગતિનો નિયમ છે. મનુષ્ય એક પદાર્થ છે. મનુષ્ય ઉપર પીડાનું, સંઘર્ષનું, યાતનાઓનું જેટલું બળ લાગશે ને એટલો જ મનુષ્ય આગળ જશે. મને એમ લાગે છે કે ગામડાનું જીવન મને ઈશ્વરે જે આપ્યું એ જીવન ઉપર યાતનાનું બળ લાગેલું છે, પીડા લાગેલી, સંઘર્ષ લાગેલો છે. ગામડામાં કાંઈ સુવિધા ન હોય, રૂઢિચુસ્ત માનસિકતા હોય, વ્યવસ્થાઓની કમી હોય, અને વ્યવસ્થા ન હોય એનું કોઈને પાછું અસંતોષ ન હોય. વ્યવસ્થા નથી એને જ વ્યવસ્થા માનીને જીવવાવાળો સમાજ હોય. એટલે એ સમાજ તમારી ઉપર એવું ચાબુક રાખીને બેઠો હોય કે વ્યવસ્થા નથી એ જ વ્યવસ્થા છે ને તારે એમાં જીવવાનું છે. તમે એના કરતાં 20 વર્ષ પછીની પેઢીમાં જન્મેલા માણસ હો તો ત્યારે તમારા ઉપર પીડાનું બળ લાગે. પીડા તમને આવે, ત્રાસ આવે, માનસિક, શારીરિક, સુવિધાકીય ત્રાસ લાગે, ક્યારેક ભૌતિક ત્રાસ અનુભવાય, આર્થિક ત્રાસ અનુભવાય, પીડા લાગે, દુઃખ થાય, તમારા સપનાઓ પૂરા ન કરી શકો, ભણી ન શકો, પાણી ભરવા દૂર દૂર જવું પડે, ઘરમાં ટોયલેટ ન હોય, બરાબર. પછી તમારી આમ મનોરંજનના સાધનો ન હોય. તમે આમ ટીવીમાં જુઓ તો ગમે WWE આવે છે ને 2 બથોબથ બાંધે છે. તમારા ગામમાં કંઈ ક્રિકેટનું મેદાન ન હોય કે કોઈ રમત જ ન હોય રખડવા સિવાય. તો તમારા ઉપર જેટલું સંઘર્ષોનું, પીડાનું બળ લાગશે એટલા જ તમારા વિચારો ને એટલું તમારું વ્યક્તિત્વ મજબૂત થઈને આગળ વધશે. આ ગતિના નિયમ પ્રમાણેનું જીવન મને દેખાય છે. તો મારા ઉપર લાગેલું છે, કેમ કે ગામમાં જન્મા મને એનો કોઈ અસંતોષ કે દુઃખ કે કાંઈ નથી. મને ખુશી એ વાતની છે કે બધું થયું એટલે જ તો હું આજે આટલું બોલી શકું છું, આટલું હું તાકાતથી લડી શકું છું. ભલે ગામડાના હોય તો શું થઈ ગયું, પણ એ થયું ને એ બધું જીવનમાં જે યાતનાઓ વેઠવી પડી, ભણવા સવારે જવાનું, બપોર પછી કપા વીણવા જવાનું, યા તો સવારમાં તલ પારવવા જવાનું. તલની સિઝનમાં તલ પારવવા પડે, કેમ કે તલને એક એક દાણો તો વાવી શકાય નહીં, એના સાહમાં વાવ્યા હોય અમારી ભાષામાં. પછી એને પારવીને એક જ છોડવો રાખવાનો, દરેક છોડવા વચ્ચે એક વેંતની જગ્યા રાખે એ રીતે પારવવાના. હવે કળા છે, તમે જે છોડવો રાખવાનો એ ખેંચાઈ ગયો તો 2 વેંતનો ગેપ પડી જાય, એક છોડ ઓછો ઉગે. તો અમે એ બધી વસ્તુમાંથી આવ્યા ને એનાથી વ્યક્તિત્વ બનેલું છે. આનું બીજું તો ક્યાં ક્લાસ કરવા જાઓ. એટલે આમ જોવા જઈએ તો તમે કીધું એમ કે તમારું વ્યક્તિત્વ જે છે દરેક વ્યક્તિનું ભૂતકાળની અંદર પોતાનું કંઈક ને કંઈક બધું હોય અને એના કારણે તેનું વ્યક્તિત્વ એ રીતે ઘડાયું હોય. પણ ગોપાલ ઇટાલિયા શરૂઆત જ્યારે પોતાના રાજકીય દોરની કરે છે, આમ કહેવાય જાહેર જીવનની, તો પાટીદાર અનામત આંદોલન સમિતિ, એક સમયના તમારા સાથીદાર હાર્દિક પટેલ સાથે આંદોલનમાં તમે પણ એક્ટિવલી ભાગ લેતા હતા. અને જે તે સમયે પોલીસ બ્રુટાલિટી મામલે પણ તમે ખૂબ બોલ્યા, ખૂબ એલિગેશન કર્યા. હવે અનામત આંદોલન વિશે અને હવે અનામત વિશે ગોપાલ ઇટાલિયા શું માને છે? પહેલાં તો જે અનામત આંદોલન થયું ને એ ખરેખર સારું થયું. એનું ખૂબ સારું પરિણામ ગુજરાતના લોકોને, ગુજરાતના સૌ સમાજને અને પટેલ સમાજને મળ્યું છે, એમાં કોઈ શંકા નથી. પાછળથી એનું અંતમાં પછી શું થયું એ તો રાજકીય ટીકા ટિપ્પણીનો વિષય છે. વાસ્તવમાં ફાયદો થયો છે. વર્ષોથી ગુજરાતનું રાજકારણ જે ઊંઘી ગયેલું એક તરફી દિશામાં, એને ઢંઢોળવાનો તો પ્રયત્ન થયો. મુદ્દો અનામતનો છે કે જમીનનો છે કે મકાનનો છે પછીની ચર્ચા. ઢંઢોળ્યું કોઈએ, ગુજરાતને ઢંઢોળ્યું, અને વિશાળ પ્રયત્ન થયો, શક્તિશાળી પ્રયત્ન થયો ઢંઢોળવાનો. એ પ્રયત્ન થયો તો આખી સિસ્ટમ બદલાય, બ્યુરોક્રેટિક સિસ્ટમ, પોલિટિકલ સિસ્ટમ, સમાજના વિચારવાની વ્યવસ્થાઓ બદલાય. કેટલાય સમાજો એવા હતા જે સરકારી નોકરીની બાબતને બહુ ધ્યાનથી નહોતા લેતા, એમણે રસ લેવાનું ચાલુ કર્યું. તો એ તો સારી બાબત છે. એમના સમાજમાંથી 4 છોકરા PSI બનશે તો બીજા 50ને પ્રેરણા મળશે. પણ એ જિજ્ઞાસા, એ જાગૃતિ ક્યારે આવી? એક વિશાળ શક્તિશાળી પ્રયત્ન થયો અનામત આંદોલનના માધ્યમથી. સરકારમાં વર્ષોથી છાપેલા કાટનાની જેમ બેઠેલા નેતાઓ હતા, એની અંદર બદલાવ આવ્યો. સરકારી તંત્રના વિચારવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો. સરકારે એ વાત મનથી કે પરાણે માનવી પડી કે સમાજનો એક વર્ગ જે છે એ સરકારની વ્યવસ્થાઓથી અલિપ્ત રહી ગયો છે, હજુ બાકી રહી ગયો છે. સરકારે માનવું પડ્યું, બિન અનામત આયોગ બન્યું તો સરકારે એ વાતને કબૂલવી પડી કે સરકારની વ્યવસ્થાઓથી કેટલોક વર્ગ હજુ બાકી રહી ગયો છે, એના માટે હજુ કંઈક કરવું પડશે. એ વાતને સ્વીકારવામાં આવી. અને સૌથી સારી વસ્તુ કે આ અનામત આંદોલન ન થયું હોત તો તમે ક્યાં ગોપાલ ઇટાલિયાની ઇન્ટરવ્યૂ લેવાના હતા? તો હું જમાદાર હોત, તે ક્યાં હીરા ઘસતો હોત. નેતા મળ્યા ને,
એક નેતા બનાવો ને વડલાનો ઝાડ ઉછેરવા જેવું કામ છે. વડલાનું એક ઝાડનું બીજ કે એક દાંતણ નાખો ને તો 50, 60, 70 વર્ષે ઘેઘૂર વડલો બને, જેની અંદર 100 લોકોને છાંયડો મળે. સમાજનો એક આગેવાન બનાવવાની પ્રક્રિયા બહુ જ અઘરી છે, બહુ અઘરી છે. મતલબ આગેવાન બનવું એટલે એની કોઈ ક્લાસીસ તો છે નહીં, એની કોઈ હોસ્ટેલ નથી, એનો કોઈ ડિગ્રી ડિપ્લોમા કોર્સ નથી કે ભાઈ આ કોર્સ કરી લેશો એટલે તમે આગેવાન. મૂલ્યો પણ નથી. મૂલ્ય એટલે મારું એ જ કહેવાનું છે કે સંઘર્ષના દમ ઉપર નેતા બને એવું છેલ્લા 30 વર્ષમાં નહોતું થયું. પાર્ટીની ટિકિટ ઉપર તો માણસ વડાપ્રધાન બની જાય, પણ સંઘર્ષના માધ્યમથી પોતાના વ્યક્તિત્વનો પરચો આપીને કે પોતાની અંદર દમ છે એવું સમાજની સમક્ષ સાબિત કરીને પછી નેતા બને, એવું અનામત આંદોલન પછી બન્યું. અને એમાં ખાલી પટેલના છોકરા નેતા નથી બન્યા, એ વખતે દલિત આંદોલન થયું. કેમ કે પટેલો જેવી શક્તિશાળી કોમ જ્યારે સરકાર સામે પડી તો બીજાને હિંમત આવી, તો એમણે પછી આંદોલન કર્યું. ઓબીસી સમાજનું આંદોલન થયું, નાના મોટા અનેક સમાજના આંદોલન થયા, એમાંથી નવા નેતાઓ બહાર આવ્યા કે જેની અંદર સમજણ છે, નેતૃત્વની શક્તિ છે, એને નાની મોટી જગ્યાઓ મળી, તો સમાજને સારા નેતા મળ્યા આંદોલનના કારણે. 2 નેતા ભાજપમાં જોડાઈ ગયા તો એ ટીકા ટિપ્પણીનો વિષય છે. હું મોટા સ્કેલ ઉપર શું થયું એની વાત કરું છું. મોટા સ્કેલ ઉપર સમાજને નવા નેતા મળ્યા, બધાને રિકગ્નિશન મળ્યું, ઓળખ મળી સરકાર સમક્ષ બધાને. સરકારે કબૂલવું પડ્યું, ઢંઢોળાયો, ગુજરાતનો આત્મા ઢંઢોળાયો અને બધાનું સારું થયું છે. અનામત આંદોલનથી ફાયદો થયો ને. તો ગોપાલ ઇટાલિયા, આમ જોવા જઈએ તો દરેક લોકો પોતાના જીવનનો, અને ખાસ કરીને રાજનેતાઓ કે જાહેર જીવન જીવતો વ્યક્તિ પોતાના જીવનનો એક એવો ભાગ હોય છે જે છુપાવતો હોય છે, કે એવું ઈચ્છતો હોય છે કે આ ભાગ બતાવીશ તો સીધી મારા જાહેર જીવનને અસર થશે. તો ગોપાલ ઇટાલિયા એવી કોઈ બાબત છુપાવે છે ખરા કે પોતાના જાહેર જીવનમાં અસર કરશે, કે આ મારી ખાનગી વાત છે, કે આ વાત વિશે લોકો શું વિચારશે? કારણ કે આમ તમે બોલ્ડ છો, તમને હું જ્યારે જોઉં છું ત્યારે બીજા રાજનેતાઓ કરતાં ગોપાલમાં જે અલગ દેખાય છે એની બોલ્ડનેસ છે. અમે તો નેતા નથી એ જ અમારી અલગતા છે. નેતા નથી એ જ અલગ છીએ અમે. નેતા હોય તો થોડી જ આ ચર્ચા જ હોય. અચ્છા, નહીં, કારણ કે તમારી ખાનગી જીવન ઉપર બહુ ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ખાનગી જીવન જેવું કંઈ છે નહીં. તમે એક વસ્તુ સમજો કે મેં બધું કહી દીધું, અહીંયા જન્મ, અહીંયા મોટો થયો, ના ભણ્યો, બરાબર છે. એ સિવાય શું ખાનગી હોય? ખાનગી તો ત્યારે આવે ને બહુ વિશાળ પાવર ઉપર પહોંચી ગયા પછી હંતાડવા જેવી 100 વસ્તુ હોય મારી પાસે. આજ તો જે હંતાડવા જેવું છે એ મેળવવાની કોશિશમાં છીએ. આજે તો એટલે મેળવવું છે ખરું, લડાઈ જ કંઈક મેળવવાની છે ને. એ મારા માટે મેળવવું છે કે તમારા માટે મેળવવું છે એ ચર્ચા છે. લડાઈ તો મેળવવાની છે ને, કે મારે કંઈક એવું મેળવવું છે જેનાથી હું લોકોનું કંઈક સારું કરી શકું. મારું જ સારું વિચારવું હોય તો હું પોલીસે હતો, હું ક્લાર્કે હતો, અને આજે હું આ બધું બંધ કરીને મારી બુદ્ધિ જ ઈશ્વરે જે આપી છે એ ધંધામાં વાપરું તો મારું આજે સારું જ છે, મારું કંઈ મોડું નથી થાય. હું વકીલ છું, બધું જ સારું છે. પણ લડાઈ જ એ વાતની છે કે કંઈક પામવું છે, લોકો માટે સારું કરવું છે. છુપાવા જેવું હાલ કંઈ છે નહીં, કોઈ વસ્તુ નથી. આ જમાનામાં છુપાવા જેવું જ માલ મિલકત હોય, એનાથી વિશેષ તો કાંઈ હોય નહીં. હવે એ તો મેં એફિડેવિટમાં આપેલું છે ચૂંટણીમાં. પેલો આરો આંખો ફાડી ફાડીને જોતો હતો કે હમણાં કંઈક માલ મિલકત, પેલા ફોર્મ ચેક કરવાનું હોય ને ચૂંટણીમાં, એફિડેવિટ આપ્યું હોય એટલે ભાજપવાળા તૈયાર થઈને વરાજાની જેમ બાબલા જેવા થઈને 2 આવીને બેસી ગયેલા ચૂંટણી અધિકારીની ઓફિસમાં. ગોપાલનું એફિડેવિટ આવે એટલે હમણાં એમાં આ માલ બનાવી લીધો ને તે બનાવી લીધું ને ફાર્મ લઈ લીધું ને બધું લખેલું હશે જ. આમ પાના બાના ફેરવા બધી બાજુ, ચારે બાજુ. માંડ 1 લાખ રૂપિયા બેંકના ખાતામાં, અને મારી દીકરી નાની થઈ એનું થોડું ઘણું સોનું કંઈક 2, 5, 10 ગ્રામ રામ જાણે. એનાથી વિશેષ આખી એફિડેવિટમાં 1 પૈસાનું જમીન નહીં, મકાન નહીં, વાહન નહીં, કાંઈ નહીં. ગોતે મારા બેટા. મેં કીધું ગોતો નહીં, પાનું ફેરવો, એની ઉપર બીજી 25 FIR છે, એ પાનું ખોલો. છુપાવા જેવું અમારી પાસે શું હોય? કંઈ નહીં. પણ ગુજરાત પોલીસનો આમ તો આભાર માનવો જોઈએ, કારણ કે ગુજરાત પોલીસે ગુજરાતને 2 પ્રદેશ પ્રમુખો આપ્યા છે. બે રાજકીય પક્ષો, હા, 2 રાજકીય પક્ષો, પક્ષે અલગ, પક્ષો અલગ છે, અને બંને પોલીસમાંથી આવે છે. એમાં ફરક એ વાતનો છે કે એકને પોલીસ ખાતે કાઢી મૂકેલા છે અને મેં સામેથી રિઝાઇન આપેલું છે. મેં સામેથી રાજીનામું આપેલું છે ને એકને કાઢી મૂકેલા. ભલે બાકી બધી સિસ્ટમ બરાબર છે. પણ ગોપાલ, અમારે એ જાણવું છે કે આટલા બધા રાજકીય પક્ષો, માની લો કે હાર્દિક પહેલાં કોંગ્રેસમાં આવે છે, પછી ભાજપમાં જાય છે, અલ્પેશ પણ રસ્તો બદલે છે, જિગ્નેશ કોંગ્રેસમાં જાય છે, ધારાસભ્ય બને છે, પણ આ કેજરીવાલ તરફ જતા રસ્તા પહેલાં આ બાકીના રસ્તાઓનો વિકલ્પ કોઈ દિવસ વિચાર આવ્યો તો? ના ના ના, ક્યારેય નહીં.
તો પહેલી વખત કેજરીવાલને મળવાનું ક્યારે થયું? હું પહેલી વખત એટલે એમ ઔપચારિક રીતે હું તો મળેલો, એ મને ન ઓળખે ને મને એમાં કેજરીવાલ સાહેબને અને પાર્ટીમાં કોઈ રસ ન હોય એવી રીતે પ્રોટોકોલ હતો એક વખત, સરકારી પ્રોટોકોલ. ઉનાકાંડની ઘટના બની તો કેજરીવાલ સાહેબ એ વખતે અમદાવાદથી બાય રોડ ઉના ગયેલા, કે ગયેલા કે મેં મને બહુ પાક્કું યાદ નથી, પણ રિટર્ન મને ખ્યાલ છે કે બાય રોડ રિટર્ન આવતા હતા અને ધંધુકાની RMS હોસ્પિટલ છે ત્યાં એમનો હોલ્ટ હતો નાસ્તાનો, અને હું ધંધુકા પ્રાંતનો ક્લાર્ક હતો, એટલે એક સરકારી ફરજ હતી અમારી કે ત્યાં એનો પ્રોટોકોલ જે મુખ્યમંત્રીનો આવતો હોય તો એ વખતે હું એ રૂમમાં હાજર હતો. ઓકે. એટલે સુરતના કેટલાક મિત્રો મારા મને ઓળખતા, હું એમને ઓળખતો સામાજિક રાહે, એટલે એમણે કેજરીવાલજીને કીધું કે સર એ ગોપાલ હે, એ કે ઓકે નમસ્તે, એને તો હું હોય, અને મને એવું કાંઈ બહુ વિચારમાં નહોતું. ત્યારે હું એને ધંધુકાની RMS હોસ્પિટલમાં પહેલી વાર મેં એકદમ બાજુમાંથી જોઈ અને નમસ્તે કરેલું, આ પહેલી મુલાકાત. અને એ પછી તો મને એ વખતે બહુ એટલી બધી રાજકારણની સમજણ નહોતી પડતી કે હોદ્દા કેવા હોય ને પાર્ટી સંગઠન કેમ કામ, કશું જ કોઈ જ સમજણ નહોતી. આપણે તો સરકારી નોકરી મગજ દોડાવ્યું હોય તો પાસ થયા, નોકરી મળી ગઈ, હવે એ કાગળિયામાં ધ્યાન આપતા હોય, કઈ ફાઇલ આવીને કઈ ફાઇલ ગઈ ને રજા ક્યારે છે ને. પણ પછી આ બધી ઘટના બની, પછી લાંબો સમય આંદોલનમાં જોડાયેલો રહ્યો ને એ પછી સમજણ વધી મારી. આંદોલનમાં આવવાના કારણે રાજકીય સમજણ વધી. પહેલાં ખાલી વહીવટી સમજણ હતી મારી પાસે, કાયદાકીય વહીવટી, રાજકારણની સમજણ નહોતી. પણ પાટીદાર આંદોલનમાં આખું ગુજરાત ફર્યો તો વિવિધ પાર્ટીના નેતાને મળવાનું થયું, આંદોલનના નેતા હોય પછી ધીમે ધીમે રાજકીય બની ગયા હતા એને મળવાનું થયું, જનતાએ ખૂબ મળી, તો બહુ બધી વાતો સાંભળીને ખબર પડવા માંડી કે વિશાળ વસ્તુ તો રાજકારણ છે, આપણે જે કરીએ છીએ નાની વસ્તુ છે. એ પછી સમજણ વધતી ગઈ. અને પછી જ્યારે મન બનાવી લીધું કે પોલિટિકલ પાર્ટી જોઈન કરવી છે, ત્યારે સૌથી પહેલી મુલાકાત કોની સાથે થાય છે? મને પાર્ટીમાં એ વખતે કિશોર કાકા પ્રદેશ પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના, એટલે હું બહુ ચર્ચામાં આવેલો વ્યક્તિ હતો એ વખતે. આ બધી અલગ અલગ સારી અને ટીકા કરી થઈ શકે એવી બધી ઘટનાઓ મારી આસપાસ બનેલી, એટલે હું ચર્ચામાં હતો. તો કિશોર કાકા પ્રદેશ પ્રમુખ એટલે એ મળવા આવેલા 2-3 વખત અલગ અલગ સમયે. તો મને કે આવો તમે જોડાવ, આમ છે તેમ છે, એટલે હું બહુ રિસ્પેક્ટફુલી એમને મળીને વાત કરેલી, પણ બહુ વધારે કંઈ ખાસ એવું નહોતું કે જોડાવ કે ન જોડાવ, હાય નહીં નાય નહીં. પણ પછી 2-4 વખત મને અમારી પાર્ટીના મનોજભાઈ મળવા આવેલા ઘરે, એટલે મનોજભાઈ બહુ અગ્રેસિવલી મારી યારે વાત કરેલી, ખખડાવીને એમ મને જોડવો છે એ વાતની પછી મને એ ધમકાવે કે ભાઈ તમારી જેવા માણસો રાજકારણમાં નહીં આવે તો શું આશા રાખવાની છે એમ, તો કોના ભરોસે હાલવાનું, ગુજરાતમાં નેતા નથી કોઈ, તમે બની શકો એમ છો, તમે ગલ્લા તલ્લા કરો એવું કેવી રીતે હાલશે એમ. મેં કીધું ભાઈ આ તો ઘર ખરા માણસ છે. એટલે પછી મનોજભાઈ 2-3 વખત મને મળ્યા, ફરી કિશોર કાકા મળ્યા મને, સુરતથી અમારા રામભાઈ છે એ પણ મને મળેલા, ધર્મેશ ભંડેરી જે વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, મતલબ સુરતથી કનેક્ટેડ વધારે લોકો મને મળ્યા, કેમ કે હું સુરત રહેતો હતો અને કાઠિયાવાડના કારણે એ બધા કાઠિયાવાડી મિત્રો છે, તો એમણે એપ્રોચ વધાર્યો અને પછી એક દિવસ નક્કી થયો કે ભાઈ હવે જોડાઈ જવાનું છે, તો હું જોડાઈ ગયો તરત જ તે દિવસે. પણ એની પહેલાં દિલ્હી જઈને કેજરીવાલને કે બીજા કોઈને મળ્યા નહીં? હું કોઈ પણ દિલ્હીના નેતાને જોડાતા પહેલાં મળ્યો નહોતો. ઓકે. જોડાયા પછી મળ્યો હું બધાને ઓકે, અલગ અલગ સમયે. પણ પહેલાં તો હું લોકલ મનોજભાઈ અને કિશોર કાકાએ મને જે વાત કરી એ વાતને એગ્રી કરીને કીધું ચલો જોડાઈ ગયા. જ્યારે ગોપાલ ઇટાલિયા, કિશોર કાકા, મનોજભાઈ અહીંયા એક બીજ રોપે છે, જેને કોઈક પાણી આપે છે, ધીરે ધીરે વૃક્ષ મોટું થાય છે, અને ત્યાં ઈસુદાનની એન્ટ્રી થાય છે, ત્યારે મનની સ્થિતિ શું હતી? મનની સ્થિતિ સારી છે. પહેલાં ગાડું હું એકલો ખેંચતો હોઉં અને બાજુમાં બીજો ખેંચવા વાળો આવે ગાડું ઝડપથી હાલે ને. હું એમ કહું બીજો નથી આવતો, હું જ ખેંચીશ તો બની શકે પહોંચું જ નહીં ગાડું લઈ જઈને જ્યાં પહોંચાડવાનું. તો 2 ખેંચવા વાળા હોય તો ગાડું પહોંચશે તો ખરું નહીં. પણ આ બંને ખેંચવા વાળા એક જ દિશામાં ગાડું ચલાવે છે. બિલકુલ. એમાં કોઈ નહીં એવું પણ એવું અલગ અલગ દિશામાં ગાડું ખેંચવા માટે કંઈક કારણ તો હોવું જોઈએ ને. ના, તો ખાલી જાણવા માંગુ છું. હું જાણવા નહીં, હું તો જે છે એ કહું છું કે અલગ અલગ દિશામાં ખેંચવા માટે કંઈક લોભ, લાલચ કે મહત્વાકાંક્ષા હોવી જોઈએ. અહીં એવું કંઈ છે નહીં. અહીં તો પાર્ટીનો ઝંડો ઉઠાવીને જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે હમણાં તો. હવે એમાં ક્યાં અલગ દિશામાં જવાની જરૂર? કાલ સરકાર બને તો હું મંત્રી તું મંત્રી, એની લડાઈ કોઈ શું કહેવાય ગેસ કરી શકે, ધારી શકે કે આવી લડાઈ હોઈ શકે. અત્યારે તો ધારવા માટેનો કંઈ પ્રશ્ન નથી. નહીં, આજે આખી પ્રોસિજર ચાલે છે, વંડી ઠેકીને લોકો ભાગે છે, કોઈક મંત્રી બને છે, કોઈક ધારાસભ્ય બને છે, તો કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી તરફથી એપ્રોચ થયો કે આ દુઃખી શું કામ થાવ છો? એમાં એવું છે કે શોરૂમમાં ગાડી પડી હોય તો કોઈક એનો ભાવ પૂછે
તમારા ફળિયામાં પડેલી ગાડીનો ભાવ કોણ પૂછે? વેચવાની છે કે નહીં? આ ગાડી ફળિયામાં પડેલી છે, આનો ભાવ પૂછવાનો જ નથી કોઈએ. માર્કેટમાં જે માલ વેચવા કાઢો એનો કોઈ કસ્ટમર આવશે. નહીં, છતાં પણ ભાજપની એક સ્ટાઇલ રહી છે કે તમારા ફળિયામાં ગાડી પણ ના જોઈએ. અમારા ગોડાઉનમાં રાખીશું, તમારા ફળિયામાં ના જોઈએ. નહીં, એમાં એવું છે કે આ છે ને કેરેક્ટર ઉપર આધાર રાખે છે. ખબર છે, ઘણી વખત આપણે પોલીસમાં સરકારી ઓફિસમાં જઈએ ને એટલે મારી તમારી જેવા જાહેર જીવનના માણસોને કહો કેમ કે કરાવી દો ને મારું કંઈક, આપણે જેમ કે ભાઈ એ નહીં માને એનું રહેવા દો. આપણે કોશિશ કર્યા વગર એમ કહી દઈએ કે ભાઈ પટેલ સાહેબ હશે તો છોડ દો, એમાં નહીં કાંઈ થાય. એ પટેલ સાહેબનું ચારિત્ર છે. માણસનું ચારિત્ર જ્યારે માણસ એવું ઘડે ને તો લોકોનો અભિપ્રાય બદલાઈ જાય કે એમાં રહેવા દે, એમાં કોશિશ ન કરતા. મેં હંમેશા એવી પ્રયત્ન કર્યો છે કે મારું ચારિત્ર એવું હોવું જોઈએ કે કોઈ એમ વિચારી ન શકો જોઈએ કે આમાં હાથ નાખશું ને હાથ લાગી જાય. એટલું તો રાજનીતિનું ચારિત્ર જ અપેક્ષિત છે ને જનતામાં અને મને. તો મને આજ દિવસ સુધી કોઈ પણ ભાજપના માણસે ઓફિશિયલ કે અનઓફિશિયલ કોઈ પણ સંપર્ક કરવાની કોશિશ નથી કરી, એટલા માટે કે એ પોતે અંદરથી માને છે કે આ ન મળાય. એ ચારિત્ર છે. પણ હા, મારા અંગત મિત્રો હોય છે કુટુંબ પરિવારના જ્ઞાતિના, એ હસી મજાકમાં, કેમ કે એની અને મારી એક્સેસ વધારે હોય. મારા અંગત સર્કલના કુટુંબના હોય વ્યક્તિઓ જેની હારે હું છેલ્લા 20 વર્ષોથી બેસતો હતો, એને સંકોચ ન હોય તો દાંત કાઢતા કાઢતા કહી દે કે આ બધું શું કરે છે, તું ભાજપમાં હોત તો અત્યારે આમ બની ગયો હોત. તો પછી એને હું મારી રીતે જવાબ આપી દઉં જે દેવા જેવો. પણ મને કોઈ આવીને રાજકીય લેવલે આવીને વાત કરી જાય એ વાતમાં માલ નહીં. કેમ કે આપણે એવું કાંઈ જોતું જ નથી જીવનમાં. ભાજપની ગાડી, બંગલા, હોદ્દા, ખુરશી, નોકર ચાકર, ગાડીનો ગેટ ખોલી દેવાવાળા નોકર, આ આપણે કાંઈ જોતું નથી જીવનમાં. હું જે ગામમાં જન્મો ત્યાંથી આજ હું જ્યાં છું ત્યાં મને એવું લાગે છે કે હું રાજા મહારાજા કરતાં ઊંચી જગ્યાએ પહોંચી ગયા. હવે આનાથી સારું હોય નહીં કાંઈ. અને જે જોતું હશે એ બળ કરીને લઈશું, નહીં મળે છોડી દઈશું. એહસાનથી નથી જોતું ભાજપના, એટલે કોઈ ન મળે મને. પણ ગોપાલભાઈ, વિધાનસભાના ઇલેક્શન સમયે પણ તમે કીધું એમ કે તમારી આસપાસ જે લોકો હતા એવા તમારા મોટાભાગના લોકો આંદોલન સમયના હતા, જે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા હતા. કારણ કે તમે તમારા 2 મિત્રો હમણાં ખોયા પણ છે, એક ધાર્મિક માલવિયા અને બીજા અલ્પેશભાઈ. તો આ 2 મિત્રો તમારા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તો આમાં કોઈ જે તે સમયે આંદોલનમાં કોઈ વૈચારિક રીતે જોડાયેલા લોકો તમારી પાસે હતા, એ જતા રહ્યા છે એવું કહેવાય ભાજપમાં? કે પછી એવું કહેવાય કે બસ તમારી સાથે આવ્યા, ચૂંટણી લડવા માટે આવ્યા અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાંથી જતા રહ્યા? એ તો હવે સમય મૂલ્યાંકન કરશે. હાલ તો બધું કેવું કોઈ લોજિકલ વાત નથી. નહીં, કારણ કે એક આ ટીમ હતી તમારી, જે હાર્દિક પટેલ સામે બંધ પોકારવામાં સૌપ્રથમ જેમને પહેલ કરી હતી. કોણે? અલ્પેશે, નહીં, ધાર્મિકે, તમે. હું તો એવડો નેતા હતો નહીં. પાટીદાર આંદોલનમાં મારી ભૂમિકા કોઈ નેતાના સ્વરૂપમાં નહોતી. જે કોઈ 8, 10, 15, 20, 25ની ટીમ હોય એમાં હું કોઈ હોદ્દેદાર ક્યારેય રહ્યો નથી. કે હું ઓફિશિયલી કોઈ એના પ્લેટફોર્મનો નેતા તરીકે એસ્ટાબ્લિશ માણસ નહોતો. હું તો સમાજની લાગણીએ ત્યાં હતો. ઈશ્વરની કૃપાથી હું સારું બોલી શકું છું, એ લાયકાતના આધારે હું સ્ટેજ ઉપર હતો. હું નેતા નહોતો કે ભાઈ પાટીદાર આંદોલનના ટોપ 5 નેતા જે રોજ ટીવીમાં આવે ને એ જ નક્કી કરે ને એ જ સમાજને, એવા હું ભૂમિકામાં નહોતો. એટલે હાર્દિકનો વિરોધ કોણે કર્યો કોણે નથી કર્યો એ તો હવે એ પ્રશ્નમાં આપણે પડતા નહીં. આપણે તો સમાજના પ્લેટફોર્મ પરથી આપણે શું એવી વાત રાખીએ કે જેનાથી બધાને ફાયદો થાય, એ ભૂમિકા મેં ભજવેલી. બાકી બહુ લપવાળી ભૂમિકામાં હું રહ્યો નથી એમાં. અચ્છા, પછી એક વિવાદ એવો આવતો તમારા વિડીયોને લઈને કે જેમાં તમે ચોક્કસ રીતે તમે ચોક્કસ જાતિની જે છે એ વાત રજૂ કરો છો. એક ચોક્કસ જાતિને નુકસાન પહોંચાડવા માટે તમે એક બીડું ઝડપ્યું છે, એ પ્રકારના કથિત ઓડિયો ક્લિપ્સ પણ તમારા નામે અથવા તો તમારા વાત થયેલા હશે, હું નથી જાણતો, કે જેની વાતો થતી. ચોક્કસ જાતિના નામો એટલા માટે નહીં પડતો કારણ કે એ સમય તમારો જે દોર હતો એમાં એક તરફ આંદોલન હતું, બીજી તરફ કથાકારો હતા. હું રાજકારણમાં આવ્યો ને પછી તો મેં કર્યું હોય એવું ન કર્યું એવું બધું આવવા માંડ્યું. નહીં, આ તો એ સમયની જ વાત કરું છું. એ સમયની જ વાત કરું. હા, હું એ સમયની જ વાત કરું છું. ચર્ચામાં આવ્યો, પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યો તો ભાજપની આઈટી સેલની લોબી બેઠેલી જ છે. રાહુલ ગાંધીએ ક્યારેય એવું નથી કીધું કે ભાઈ આથી બટેટું નાખો ને સોનું નીકળશે. તો એ આખા દેશના મગજમાં વાત નાખી દીધી ભાજપવાળાએ. તો હું કેટલીક વસ્તુ બોલ્યો છે એ જગ જાહેર છે, જે નથી બોલ્યા એ આપણા ખાતે ચડી ગયું છે. હવે એનો તો ક્યાં ખુલાસો કરવા જવું? ભાજપની તો એ સિસ્ટમ છે. આજ હાર્દિક પટેલ જે નથી બોલ્યો એવા કેટલાય લેબલ એની ઉપર દેશદ્રોહી, રાષ્ટ્ર વિરોધી, હિંસક તત્વ, આવારા, કેટલું ભાજપવાળાએ લેબલ મારેલા. આજે એ બધા લેબલો ઉખાડી લીધા અને રાષ્ટ્રભક્તિનો મુગટ પહેરાવી દીધો છે માથે. તો કેટલીક વસ્તુ હું બોલ્યો છું, કેટલીકની તો આપણને ખબર નથી, એમનામ લેવા દેવા વગરની આપણા નામે ચડી ગઈ છે.
હવે એનો તો હું ખુલાસો કરવો, હાલતું રહે. તો ગોપાલ ઇટાલિયાનો સૌથી કપરો કાળ કોઈ પૂછે જીવન સંઘર્ષનો તો એ કયો કહી શકાય? આમ તો મને ક્યારેય એવું નથી લાગ્યું કે ક્યારેય નહીં? ક્યારેય મને એવું લાગ્યું નથી. કોઈ સમય જો મને કપરો લાગ્યો હોત તો બની શકે કોઈ એમાંથી બહાર જ ન આવ્યો હોત. અચ્છા. એવું બને ને. હું જેલમાં ગયેલો પહેલી વખત, મારે કોઈ જામીન કરાવવાવાળું નહોતું. એમ કે કોઈને ખબર એવી હોય છે ને કે આ માણસ કોણ છે. ઘટના બનતા બની ગઈ હોય પછી છોડાવવા કોણ આવે? તો મને તો એવો કોઈ કપરો કાળ ક્યારેય લાગ્યો નથી. મેં તો જીવનમાં જે કાંઈ મને અગવડ સગવડ પડી એને મેં રાજી ખુશીથી વિતાવી લીધી. એટલા માટે કે મને મારી બાએ ખૂબ ધોકાવીને તૈયાર કરેલો છે. મારા બા છે ને મારા મમ્મી છે, મારા પપ્પા છે નહીં. મારા મમ્મી અને પપ્પાનું છૂટું થઈ ગયેલું છે વર્ષો પહેલાં, હું નાનો બાળક હતો ત્યારે. એટલે પપ્પા એમની રીતે રહે છે અને અમે બધા મામાના ઘરે રહીએ છીએ. એટલે એ પછી બાએ ઘડતર એવું કર્યું કે ભાઈ તારે કાંઈ પાછું નહીં પડવાનું. હવે એણે હું કીધું બધા શબ્દો તો યાદ હોય ન હોય, પણ જીવનમાં એ વાત આવી ગઈ પાછું નહીં પડવાનું. મારી બા પાછી પડી ગઈ હોત તો તમે ક્યાં અહીં હોવાના હતા? મારા બા પપ્પાથી અલગ થયા, અમે 4 ભાઈઓ બહેનો બધા મોસાળમાં રહેવા આવી ગયા. મોસાળમાં કોઈ મામા કે કશું કોઈ છે નહીં, મારે કોઈ નથી, ખાલી ખમ છે. હવે ત્યાં મારી બા પાછી પડી જાય કે આ 4 છોકરાને કેમ મોટા કરવાનાનું શું થાય ને કોણ પવણાવશે ને ભણાવશે ને નહીં ભણાવે ને રૂપિયા ક્યાંથી લાવશું ને આના લુગડા ક્યાંથી લેશું ને ખાવાનું, એ ચિંતા કરી હોત, એ મુશ્કેલી અનુભવી લીધી હોત ને પાછી પડી ગઈ હોત મારી બા, તો અમે અહીં કંઈ હોત નહીં. તો એ પાછા નથી પડ્યા ને અમારે નથી પડવાનું. જીવનમાં જે આવે છામી છાતીએ લડ્યા કરવાનું છે. મજા આવે કે ન આવે, ઢીલું નહીં પડવાનું. એટલે ગોપાલ ઢીલા તો નહીં પડતા તમે, પણ તમે જીવનની જે ફિલોસોફી છે, હવે તમે જે રીતના પોલિટિક્સમાં આવ્યા છો તો એવી કોઈ ઘટના છે જ્યાં તમને આંખમાંથી આંસુ આવી ગયા હોય અત્યારે જે જાહેર જીવનમાં તમને એવી કોઈ ઘટના હોય કે જ્યારે આંખમાં આંસુ આવી ગયા હોય કે આ નહોતું બનવા જેવું? નહીં, એવી તો અનેક ઘટનાઓ મારા ધ્યાનમાં છે જે આપણને દુઃખી કરી જાય. જેમ કે હું પ્રાંત ઓફિસમાં ક્લાર્ક તરીકે બેસતો ધંધુકામાં, તો ત્યાં ધંધુકા અને ધોલેરા ભાલ પંથકના ખૂબ ખેડૂતો પ્રાંત ઓફિસમાં આવતા. તો એ આવે એટલે અમારી ઓફિસ તો ખંડેર મકાનમાંથી, એકદમ ખંડેર. એ મેઇન ગેટે છે ચપ્પલ બહાર કાઢે. મોટી ઉંમરના મારા દાદાની ઉંમરના વ્યક્તિ હોય, ચપ્પલ બહાર કાઢે, સાહેબ આવું બેસું, પછી હાથ જોડીને આપણે યારે વાત કરે તો મને બહુ દુઃખ થાય. કેમ કે હું એવા જ ખેડૂત પરિવારમાંથી આવ્યો અને સાહેબ બનીને બેઠો, એને એમ લાગે આ મોટી તોપ હશે. હું તો એવા જ પરિવારનો બાળક છું. આ તો ભગવાને મારા બાના આશીર્વાદે ને સંઘર્ષથી હું પહોંચ્યો અને સાહેબ બની ગયો, ઠીક છે. પણ મને બહુ દુઃખ થતું એ વખતે કે આ પરિસ્થિતિ ન હોવી જોઈએ. હું મારી ઓફિસમાં તો એ શિરસ્તો હતો કે તમારે મારી યારે વાત કરવી હોય તો સામે ખુરશીમાં બેસીને જ કરવાનું, ઊભા કોઈ વાત જ નહીં થાય. તમારે બેહો તો જ વાત થાય. પટ્ટાવાળો સરકારી પગારદાર હતો, એને કીધેલું બેસે એટલે પાણી આપી જ દેવાનું, પીવું હોય કે ન પીવું હોય. રિલેક્સ થાવ, ચીલ થઈને વાત કરો ભાઈ, કામ થાય ન થાય એ તો ઉપરવાળાના હાથમાં છે. પોલીસ સ્ટેશનમાં મેં એવી અનેક ઘટનાઓ જોઈ કે એક દુઃખી માણસ બહુ લાચાર આશાએ અમારી પાસે આવે છે, લાચાર થઈને કે ભાઈ પ્લીઝ મદદ કરો. અને પોલીસ બહુ નોર્મલી લઈ લે છે એ વાતને, બહુ નોર્મલી, જાણે કાંઈ ઘટના બની જ નથી, આવું તો થયા જ કરે ને તમારે ધ્યાન રાખવાનું. એવી કેઝ્યુઅલ વાત હોય તો આપણને એ વાત દુઃખી કરે. કેમ કે મને યાદ છે કે મારા બા મને કોર્ટે, મને નાનો હતો ને ત્યારે હારે લઈ જતા. મારા બાનો ભરણ પોષણનો કેસ ચાલતો છે એ જમાનામાં, મને બહુ બુદ્ધિ વગરનો નાનો હશે ત્યારે. તો એ વખતે મારા બા વકીલને પોલીસને મળે ને તો લાચાર નજરે કહેતા કે સાહેબ હવે અમારા કેસનું ક્યારે શું થાય. તો હું એ બાજુમાં બેસીને સાંભળ્યા કરું, આપણને કાંઈ ખબર પડે નહીં કે આ ઘટના શું છે. પણ પોલીસની કે જજની કે સરકારી વકીલોની પાછળ ફરવાની લાચારી મેં મારા ઘરમાં જોઈ. તો મને એ દુઃખી કરે કે હું કંઈક બનીશ તો આપણે કોઈની લાચારીની મજા નથી લેવી. થાય તો કામ કરો, નહીંતર આશ્વાસન આપો, પણ લાચાર માણસની મજા નથી લેવાની. તો હું મારી આસપાસની દુનિયામાં જે લાચાર માણસોને આજે જોઉં છું તો મને એનું દુઃખ લાગે છે. અને દુઃખ લાગે છે એટલે જ તે સતત લડવાની પ્રેરણા મળ્યા કરે છે કે ના, હજુ બાંધવાનું બહુ બાકી છે સત્તા સામે, સિસ્ટમ સામે. હજુ તો ત્યાં પહોંચ્યા નથી કે હું લાચારનું આંસુ લૂછી શકું. એટલે એવી અનેક ઘટનાઓ છે, એક એક ઘટના તો ક્યાં કહેવાની, પણ આ આપણી આસપાસ બને છે. હજારો લોકો, આજે હું વકીલ બન્યો છું તો ખૂબ, જેમ કે હું તમને હમણાંનો દાખલો આપું કે આરટી એડમિશન, આરટીઈની અંદર સુરતની એક બહુ 5 સ્ટાર કોઈ મંત્રીની સ્કૂલની અંદર એક છોકરાને એડમિશન મળ્યું. હવે સ્કૂલવાળા એના વાલીને ધમકાવ્યા કે તમે આ ખોટી રીતે એડમિશન લીધું છે ને તમારી આવક આટલી નથી ને આવક વધારે છે ને તમારી ઉપર કેસ થશે ને આમ થશે ને તેમ થશે ને. અને પેલા માણસો તો રોવે મારી નજર સામે. મને ફોન કર્યો કે ક્યાં છો તમે, વાત કરવી છે. મેં ઘટનાની ગંભીરતા સમજીને મેં કીધું હું તમારા ઘરે આવીશ. હું એમના ઘરે ગયો
તો કે ભાઈ આ છોકરાઓને કાઢી મૂકવાનું કહે છે અને અમે તો સહી કરી દેવા તૈયાર છે. ભાઈ એની આમે કોણ બાધે, એ તો મંત્રીની સ્કૂલ છે. મેં કીધું બેન એવું ન હોય, ટેન્શન લ્યોમાં. હું એ સ્કૂલે ગયો 2 માણસો લઈને, તો કે પોલીસ બોલાવું ત્યાંના સ્ટાફ. કીધું બોલાવો ને, તમારા ફોન નહીં મારા ફોનમાં જ બોલાવો, કે એવું કાંઈ ચિંતા કરવાનો વિષય નથી. હવે તમે સમજો કે મને દુઃખ ક્યાં લાગે છે કે જે શાળા પાસે, જે શિક્ષણ વ્યવસ્થા પાસે સમાજ દેશ એવી આશા રાખે છે કે ભવિષ્યના નાગરિકનું ઘડતર આ શાળા કરશે, એ આશા તો સ્કૂલ પાસે જ છે. ભવિષ્યનો કેવો નાગરિક બનાવવાની આશા છે તો કે ભાઈ સારો માણસ બનાવવાનો છે, જે બધાને સારી નજરે જુએ, બધા હાથે હળી મળીને રહે, દેશ ભાવનાથી રહે, બંધુત્વની ભાવના છે ને, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, એ ભાવનાવાળો બાળક બનાવવાની જવાબદારી શાળાની છે. એ જ શાળા એક છોકરાને આરટીઈમાં એડમિશન મળ્યું છે એટલે એમ કહે છે કે તને અલગ બેસાડીશ ને સ્કૂલના વાનમાં નહીં આવવા દઉં, સ્કૂલમાં બનતો નાસ્તો નહીં ખાવા દઉં, રિસેસમાં તારે બીજા છોકરા સાથે નહીં રમવાનું, અલગ રમવાનું. તો આ ભેદભાવ જો એ શાળા પોતે જ કરતી હોય તો એ શાળા અને એવી શાળાઓમાંથી આપણે કયા નાગરિકનું નિર્માણ કરશું, એ વાત મને દુઃખી કરે છે. મને એમાં રડવું આવે છે કે આ ન હોવું જોઈએ, અને એ ન હોવું જોઈએ તો કેવું હોવું જોઈએ, એ સપના સાથે અમે લડીએ છીએ આમ આદમી પાર્ટીના માધ્યમથી. હવે જે ઈશ્વરે ધારીએ છે એ થશે. પછી ગોપાલ ઇટાલિયા સાંસારિક સંતુલન આ રાજકારણમાં રહીને રાખી શકે છે? રાજકારણમાં સંતુલન શક્ય નથી. અચ્છા, કોઈ વાતનું સાંસારિક નહીં. જે સંતુલન રાખવા ગયા ને એની સરકારો નથી બનતી. સંતુલન હોતું જ નથી. તમારે કાં આમ છો ને કાં આમ છો. તમે સંતુલન છે નું હોય. આપણે કઈ થોડા મદારીના ખેલ કરવાના છે કે વાંસ લઈને આમ આમ સંતુલનથી દોયડા ઉપર હાલવાનું નહીં. ભાઈ તમે આ સંસારમાં, હું પર્સનલ લાઈફમાં સંતુલન ન થાય. હું કામ ફિલોસોફી કરું નાના બહુ સરસ છે, નામ છે ને તેમ છે. હું એટલું કહી શકું કે મારા મમ્મી મારા વાઈફ છે એ સહન કરે છે મને, હા મારી બધી પ્રવૃત્તિને સહન કરે છે અને છતાંય મને પ્રેમ આપે છે, મારી યારે જોડાઈને રહે છે, એ બદલ હું એનો આભારી છું. પણ હું સંતુલન નથી કરી શકતો, કેમ કે તમે એક સમય એક કામ જ કરી શકો છો. તો એ મહાન છે બંને પાત્રો, એને ભગવાન ખૂબ બળ આપે એટલું હું કહી શકું, પણ સંતુલન કાંઈ છે નહીં. એટલે પરિવારની સાથે સાથે એક મને ઘણી વખત વિચાર આવે, મતલબ હું તમારો વ્યવસાય પૂછી લઉં છું એવું નથી કહેતો, એ તો તમે ડિક્લેર કર્યું છે એફિડેવિટ સમયે. પણ નેતાઓ કોઈ, હું હંમેશા વિચારું કે કોઈ નેતાઓ કામ ધંધે તો જતા નથી, એટલે પોતાના બિઝનેસ હોય કે બિલ્ડર હોય કે પોતાની પાસે એવો એક બિઝનેસનું સેટઅપ હોય કે જે મોડલથી તે સારી રીતે પોતાનું જીવન ગુજારી લે, અથવા તો બહુ સારી રીતે ગુજારી લે, વૈભવશાળી જીવન એવું પણ બને. તો ગોપાલ ઇટાલિયા આના માટેનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? ગાંધીજીના વિચારો ઉપર હાલું છું. ગાંધીજી દેશ માટે લડાઈ લડતા ત્યારે ધંધો શું કરતા? એને તો કોઈ બિલ્લાની મદદ મળતી, લોકો આપતા. બસ તો અમે એમ જ કરીએ છીએ. ભાઈ તમારો વિચાર સારો છે, તમારી વાતમાં તથ્ય છે, તમે નૈતિક છો, સિદ્ધાંત ઉપર હાલો છો, તો દેવાવાળો 1000 હાથવાળો બેઠો છે. હું ધંધો કરવા બેસું તો ભાજપ પીએસઆઈ મોકલે, કોર્પોરેશનનો માણસ મોકલે, એક પટ્ટાવાળો મોકલે, ફટ લઈને છાપે ચડાવી દે, આમ સીલ મારી દીધું ને તેમ મારી દીધું. તો હું વ્યક્તિગત રીતે, હા હું વકીલ છું, વકીલાતય કરું છું, નાના મોટા કેસમાં જાઉં છું, યોગ્ય લાગે 2 રૂપિયા માગું, નહીં તો મફતય હાલે છે મારું. પણ મને સમાજમાંથી સહયોગ કરે છે લોકો કે ભાઈ તમે સારું કામ કરો છો તો બીજું તો કંઈ નહીં, પણ હું તમને 5000 આપીશ. તો એ 5000ના કારણે મારી જવાબદારી વધી જાય છે. મારે 5000 રૂપિયાથી ફરવા નથી જવાનું, પણ એ 5000 રૂપિયાથી એવું કામ કરવાનું છે કે 5 લાખ લોકોના જીવનમાં બદલાવ આવે. તો આ મેં આજે તમને સત્ય કહી દીધું. બાકી બધા તો શું છે કે હવે જે કરતા હોય તે, પણ મને સમાજનો સહયોગ મળે છે. નામી અનામી લોકો હોય એ રાજી ખુશીથી આપણને એમ કે ભાઈ તમે ખર્ચામાં ન મૂંઝાતા, સભા કરવી છે હું તમારી સભા કરાવી દઈશ, તમે ટેન્શન ન લેતા. બાકી ધંધો તો જે ધંધો લઈને વર્ષોથી બેઠા એનો એ ધંધામાં હવે ક્યાં કાંઈ વધ્યું છે? નોટબંધી, જીએસટી, ઇન્કમ ટેક્સ ને, હવે તો હું શું ધંધો કરી લેવાનો છે? રાજકારણ છે, આરોપ પ્રતિ આરોપ, એ કે 24 કલાક ચાલતી પ્રોસેસ ન હોય. માણસને ક્યારેક કંટાળો પણ આવે, થાક પણ લાગે, અને લાગે બસ અહીંયા આરામ કરવો છે. તો એવું ગોપાલ ઇટાલિયાનું ગમતું કામ કયું છે? મને ગાવું અને લખવું ગમે. કવિતા તો ન કહેવાય, આપણે કંઈ કવિ બવી નથી, પણ એવું કંઈક જોડકણા જેવું લખી લઉં ખરો. હું ઘણી વખત લખું, અને એવું કાંઈ નથી કંટાળો આવે ત્યારે જ લખું. હું તો ચાલુમાંય લખી લઉં, ચાલુમાં ગાઈ લઉં. હું કેટલી વખત વિડીયો મૂકું છું ગાતો યો કંઈ નદી કિનારે, પછી એ વિડીયો ઉઠાવીને જેને જે મજા આવે એવો અર્થ કાઢે કે આ પાર્ટીથી નારાજ છે, નાનથી નારાજ. એટલે ભાઈ મને ગાવા તો દો શાંતિથી, બધી વસ્તુમાં નારાજગી ક્યાં ઘૂસેડો છો? રાજી ખુશીથી ગાઉં છું હું
તો મને ગાવું ગમે. હું ઘણી જગ્યાએ ગાતો હોઉં, મારી રીતે મજા આવે, એકલા ગાઉં, ગુણગુણાવ, ઘરે ગાઉં, બધાની હાજરીમાં ગાઉં, મને એનો સંકોચ નથી. અને હું લખું, કવિતાઓ લખીએ કે કંઈક સારું લેખન લખું. અને ક્યારેક ફેસબુક ઉપર સામાજિક વિષયો ઉપર, જેમ કે આજે જ મેં એક પોસ્ટ મૂકી છે કે અમારી બાળપણની સ્કૂલની યાદો, ખેતીની યાદો, સમાજમાં હું બદલાવ આવ્યો મારી દ્રષ્ટિએ કોઈ વાતને લઈને, તો એવું બધું લખીને પાછો ફેસબુક પર મૂકું ને 2-5 કોમેન્ટના જવાબ આપું. તો રાજકારણ સિવાય આ વસ્તુ કરી લઉં. તમે બાળપણની વાત કરી એટલે મને યાદ આવ્યું કે તમારા જે બાળપણના મિત્રો છે એ તમને મળે અને અરે કે ગોપાલ તું મોટો થઈ ગયો, આટલો મોટો માણસ થઈ ગયો, એવું થાય છે કે જૂના મિત્રો મળી જાય? થાય ને એને, એટલે આમ એને તો કાંઈ એમ ગોપાલને જ જોયો હોય એટલે ગમે એવડો મોટો થાય એની સામે ગોપાલ જ રહે. એટલે બહુ એને એવો અહેસાસ ન થાય. જે બહુ નજીક હોય ને એને બહુ મોટો થયાનો અહેસાસ ન આવે. સહેજ થોડાક આપણા સર્કલથી દૂર હોય ને એને એમ લાગે મોટો થઈ ગયો એમ એ કે. પણ મેં એક વસ્તુ મેન્ટેન કરી, કોઈ પણને મળીએ સામેવાળાને એવું નહીં લાગવું જોઈએ કે બહુ મોટો થઈ ગયો છે. અમારી કાઠિયાવાડી ભાષામાં મોટકડીનો એમ કે, બહુ રૂપિયાવાળો થાય ને એ મોટકડીનો થઈ ગયો છે. એટલે મોટકડીનો છે એ એક તિરસ્કાર ભર્યો શબ્દ છે કે ભાઈ બાળા તારી જેવા મોટકડીના. તો હું એવું બિહેવ ન કરું કોઈની હારે. ગમે એને મળીએ, રાજી ખુશી મળીએ, નમસ્તે કરીએ, થોડાક ઝૂકીને નમસ્તે કરીએ, તો એમાં સામેવાળા માણસને એક સારી ફીલ આવે. તમે ઘણી જગ્યાએ મારા ફોટા વિડીયો જોશો તો હું બને ત્યાં સુધી આમ ઝૂકીને વાત કરવાની હંમેશા એક આદત રાખવાની. અને મારા મિત્રોને જૂનાને મળું, એમના પરિવારના સભ્યોને મળું, મારા પોલીસ વખતના મિત્રોને મળું, તો નિખાલસતાથી મળવાનું, મનમાં નેતા લઈને નહીં ફરવાનું. અને માધુપુરના પોલીસવાળા મળે ખરા? જો આમ તો કોઈ રૂબરૂ ન મળે, કેમ કે એને નોકરી કરવાની છે, બદલી થઈ જાય. પણ માધુપુરા સિવાયને ખૂબ લોકો મિત્ર છે ને. અમારી તો 1000 લોકોની બેચ હતી. 1000 પોલીસવાળાનો અમારો આખો જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરનો બેચ હતો. તો હું એમાંથી 700-800 ને આજે ઓળખું છું. એ તો મને ઓળખતા જ હોય. તો બંદોબસ્તમાં મળી જાય તો હાય હેલો રામ રામ શામ શામ થઈ જાય. અમદાવાદમાં કોઈ પણ જિલ્લામાં પાર્ટીનો કાર્યક્રમ હોય, વિરોધ પ્રદર્શન હોય, અરવિંદ કેજરીવાલ આવ્યા હોય, ત્યાં બંદોબસ્તમાં જે હોય પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તો ત્યારે મુલાકાત હરખી રીતે થઈ જાય. આમ કોઈ ન મળે. આમ મળે તો નોકરી કરવાની. ગોપાલ, તમારા પત્નીનું નામ શું? સ્નેહલ. સ્નેહલ તમને ક્યાં મળ્યા? સ્નેહલ સમાજના કાર્યક્રમમાં. ઓકે. અમારા જ્ઞાતિના કાર્યક્રમોમાં બધા અલગ અલગ કાર્યક્રમો, ધાર્મિક, સામાજિક, સોસાયટીના કાર્યક્રમો થતા હોય તો એમાં એક વખત એ ફેમિલી સાથે હતા, તેના ફેમિલી મળ્યા, એ મળ્યા, બધા મળ્યા. પછીની વાત તો. એટલે તમારું અરેન્જ મેરેજ છે? હા. ઓકે. તો સ્નેહલ એવી કઈ વાનગી બનાવે કે જે ગોપાલને વધારે ભાવે? એવું કેવું મુશ્કેલ એટલા માટે છે કે હું ઘરે જ નથી હોતો. નહીં, પણ જ્યારે બહાર જ જમતા હોય, જ્યારે ગોપાલ જાય ઘરે ત્યારે મને, હું છે ને દેશી ખોરાક ખાવાનો સ્વભાવવાળો. મને દેશી શાક રોટલીથી આગળ કોઈ બી વસ્તુમાં બહુ જાજો રસ નહીં. ખાઈ લઉં, પણ મને રીંગણા બટેટાનું શાક હોય, ટીંડોરાનું હોય, ફલાવરનું હોય, દાળ ભાત હોય, મગનું શાક, મને એવું વધારે ભાવે. અને એ મગનું શાક સારું બનાવે છે, બટાકાની સૂકી ભાજી સારી બનાવે, ભાખરી સારી બનાવે, દાળ ભાત સારા બનાવે છે, દમાલું બનાવે સરસ મજાનું, પાણીપુરી હમણાં થોડાક સમય પહેલાં બનાવી હતી, એ સારી બનાવે. તો જે બનાવે આપણે તો ખાઈ લઈએ. સ્નેહલ ગોપાલ સાથે કોઈ પોલિટિકલ મિટિંગમાં આવે? ઘણીવાર આવે. સુરતમાં હોય, ઘણી વખત હોય. જેમ કે લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈના પ્રચારમાં સળંગ 3-4 દિવસ આવી. રોડ ઉપર ઝંડો લઈને પ્રચાર કર્યો, ડોર ટુ ડોર પત્રિકા વેચી, સભામાં આવે, ઘણી જગ્યાએ આવે. એને જ્યાં આવવું હોય ત્યાં આવે. ઘણી જગ્યાએ અનુકૂળતા ન હોય હું ના પાડી દઉં, તું આમાં રહેવા દે, વધારે ભીડ હશે, હું કંઈ કોર્ડિનેટ નહીં કરી શકું તને, તો તું રહેવા દે. આવે એમ, વાંધો નહીં. તો આ હતા ગોપાલ ઇટાલિયા કે જેમને જમવાનું શું ભાવે છે, એમની પત્ની કોણ છે, એમનું બાળપણ ક્યાં પસાર થયું, એમના મિત્રો કોણ છે અને હજી મિત્રો મળે ત્યારે શું કરે છે, એવી અનેક વાતો આ ઇન્ટરવ્યૂમાં છે. તમને આ ઇન્ટરવ્યૂ એટલે કે અમારું ઇન્ટ્રોગેશન સેન્ટર અને અમારા પ્રશ્નો અને ગોપાલ ઇટાલિયાના જવાબો કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમે આવા નવા મહેમાનો સાથે તમારી સામે આવતા રહીશું અને જરા વાત કરીશું ઓફબીટ. તો અત્યારે મને મારા સાથીઓને અને ગોપાલ ઇટાલિયાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા